Hello, welcome to everyone. Welcome to my YouTube channel Medico Study in Gujarati. આજે આપણે સ્ટાફ નર્સની પરીક્ષાનું પેપર સોલ્યુશન કરશું. ગુજરાત સરકાર દ્વારા સ્ટાફ નર્સ એટલે કે મુખ્ય સેવિકાની પરીક્ષા જે 2 ફેબ્રુઆરી 2025માં લેવામાં આવી હતી એનું આજે આપણે પેપર સોલ્યુશન કરશું અને વિગતવાર થોડું સમજીશું કે કઈ રીતે કયો જવાબ આવે. તો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી ક્યુ સિટ્સ બાથનું ઇન્ડિકેશન છે? નીચેનામાંથી ક્યુ સિટ્સ બાથનું ઇન્ડિકેશન છે? તો એનો સાચો જવાબ છે હેમરોઇડેક્ટોમી. હેમરોઇડેક્ટોમી એટલે હેમરોઇડનું ઓપરેશન કરાવવું અને હેમરોઇડને દૂર કરવા, એટલે કે મસાનું ઓપરેશન. આપણે સામાન્ય રીતે કહેતા કે પાઇલ્સનું ઓપરેશન, પાઇલ્સ દૂર કરવા, એને કહેવાય હેમરોઇડેક્ટોમી. એપેન્ડિસેક્ટોમી એટલે એપેન્ડિક્સનું ઓપરેશન કરવું. એપેન્ડિક્સમાં ઘણી વખત છે એ ઇન્ફ્લામેશન આવી જાય, ઇન્ફ્લામેશન ઓફ એપેન્ડિક્સ, એપેન્ડિક્સમાં સોજો આવી જાય એટલે એને રિમૂવ કરવી આપણે, એને ઓપરેશન કરીને, તો એને કહેવાય એપેન્ડિસેક્ટોમી. ત્રીજું છે માસ્ટોઇડેક્ટોમી, એટલે આપણે ઘણી વખત છે એ બ્રેસ્ટમાં કેન્સર કે એવું કંઈ થાય, બ્રેસ્ટમાં ગાંઠ થાય, બ્રેસ્ટમાં કેન્સર થાય તો આપણે બ્રેસ્ટને રિમૂવ કરવી, એને કહેવાય માસ્ટોઇડેક્ટોમી. તો આનો સાચો જવાબ છે હેમરોઇડેક્ટોમી. હવે હેમરોઇડેક્ટોમીમાં શું કરવાનું આવે? સિટ્સ બાથ એટલે શું? તો તમારે છે જે વ્યક્તિએ હેમરોઇડ્સનું ઓપરેશન કરાવ્યું હોય એને સિટ્સ બાથ લઈ શકે. ઘણી વખત છે જેને હેમરોઇડ્સ થયા હોય એ પણ લઈ શકે અને ઓપરેશન જેને કરાવ્યું હોય એ પણ લઈ શકે. એમાં શું કરવાનું? તો કે હળવું એવું થોડું ગરમ પાણી લેવાનું અને ગરમ પાણીના ટબમાં બેસી જવાનું. 10 થી 20 મિનિટ ગરમ પાણીના ટબમાં બેસવાનું, જેથી તમને કાંઈ ઇન્ફેક્શન ન થાય. પછી જે તે એરિયામાં બ્લડ સર્ક્યુલેશન વધે એટલે જલ્દી છે એ તમને રિકવરી આવે અને ઇન્ફેક્શન ન થાય, એટલે એના માટે સિટ્સ બાથ લેવામાં આવે છે. જો આ ફોટોમાં તમે જોઈ શકો છો કે ઘણી વખત છે એ ટોયલેટ આકારનું આ એક સિટ્સ બાથનું એક ટબ છે કે આ ટબમાં છે એ તમે જે તમારું લેટ્રિન હોય એમાં તમે ગોઠવી શકો છો અને એમાં પાણી ભરીને એમાં બેસી શકો છો. અને જે એવી રીતે બેસવાનું કે જેમાં તમારા બટક્સ અને એનલ રિજન છે, એનલ કેનાલ, એનલ ઓપનિંગ, એ એનસ છે એમાં ટચ થાય, એટલે જેનાથી એનસ અંદર રહે એટલે ઇન્ફેક્શન ન થાય અને પેઇન રિલીવ થાય અને ઇન્ફેક્શન ન થાય. બ્લડ સર્ક્યુલેશન વધે તો રિકવરી જલ્દી આવે, એના માટે સિટ્સ બાથ હોય. આવી રીતે પણ કરી શકો અને એવી રીતે ન કરવું હોય તો આવી રીતે ટબમાં પણ બેસીને કરી શકો. બીજો પ્રશ્ન છે, ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપીની સફળતા આપ્યાના 48 કલાક પછી શેનાથી ઇવેલ્યુએટ કરી શકાય? ઘણી વખત છે કોઈને બ્લડ પ્રેશર ઘટી જાય અથવા તો શરીરમાં પાણી ઘટી જાય તો એને આપણે છે બહારથી ફ્લુઇડ આપતા હોય છે, NSRL કોઈ પણ ફ્લુઇડ આપતા હોય છે. તો એ ફ્લુઇડ બર્ન્સ, જેમ કે બર્ન્સનો ઇલેક્ટ્રિક શોકનો કેસ હોય, બર્ન્સનો કેસ હોય, ડાયરિયા, વોમિટિંગ, જેમને કોઈને ઝાડા થઈ જાય, કોલેરા, તો એમાં શું પાણી ઘટી જાય. બર્ન્સ કોઈ વ્યક્તિ બળી જાય તો એમાં પણ પાણી ઘટી જાય છે, ઝાડા થાય તો એમાં પણ પાણી ઘટી જાય. તો એમાં જે આપણે પાછો જે બાટલા ચાલુ કરીએ NSRLના, એ જે ફ્લુઇડ આપીએ એને કહેવાય ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપી. આપણા શરીરમાંથી પાણી ઓછું થઈ ગયું હોય અને જો આપણે એ પાણીની ભરપાઈ પાછી ન કરીએ તો હાઇપોટેન્શન થાય અને પછી આગળ ખતરનાક કન્ડિશન, સિવિયર કોમ્પ્લિકેશન થતા રહે. એટલે એના માટે આપણે જે પાછા પાઇન્ટ આપીએ, એ આઈવી ફ્લુઇડ આપીએ, એને કહેવાય ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપી. અને ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપી આપો પછી આપ્યા પછી 48 કલાક એટલે કે 2 દિવસ પછી શેનાથી તમે ઇવેલ્યુએટ કરો? તો એ યુરિન આઉટપુટથી ઇવેલ્યુએટ કરી શકાય. યુરિન આઉટપુટથી કઈ રીતે? હવે ધારો કે કોઈ વ્યક્તિને આવી કન્ડિશન થઈ છે, આપણે આવી ફ્લુઇડ આપ્યું તો 2 દિવસ પછી આપણે જોવાનું કે આ વ્યક્તિને, જો કોઈ વ્યક્તિને 0.5 ml પર kg પર અવરથી જો ઓછો પેશાબ આવતો હોય, 0.5 ml પર kg પર અવરથી જો કોઈ વ્યક્તિને ઓછો પેશાબ આવતો હોય તો તમારે ફ્લુઇડ કેમ આપવું, વધુ આપવું, ઓછું આપવું એ ખબર પડે. અને જો કોઈ વ્યક્તિને 2 ml એટલે કે 2 ml
પર કેજી પર અવરથી જો વધુ યુરિન આવતું હોય તો એને કહેવાય ઓવર હાઇડ્રેશન. જો તમારે ઓછું યુરિન આવતું હોય તો એને કહેવાય હાઇપોટેન્શન અથવા ડિહાઇડ્રેશન. અને જો કોઈ વ્યક્તિ છે એને 2 ml પર કેજી પર અવર એટલો પેશાબ આવતો હોય કે 1 મિનિટમાં 1 કિલોગ્રામમાં 1 મિનિટમાં 1 કિલોગ્રામમાં 1 કલાકમાં 2 ml પેશાબ બનતો હોય, એટલે એમ માનો કે જો કોઈ વ્યક્તિ 70 કિલોગ્રામનું વ્યક્તિ છે, કોઈ 70 કેજીનું વજન છે, જેનો વજન 70 કિલો છે, એને 140 ml 1 કલાકમાં 140 ml પેશાબ આવે છે તો એને ઓવર હાઇડ્રેશન કહેવાય. જો 1 કલાકમાં 140 ml આવે તો 24 કલાકમાં કેટલો થાય? એટલે 3 લીટર જેવો થાય. તો એટલો બધો પેશાબ કઈ જરૂરી નથી. આપણે મનુષ્યને 1 થી 1.5 લીટર જેટલો પેશાબ આવે, 1.2 ml એટલે 1.2 લીટર એટલે કે 1.5 લીટરની આજુબાજુ ગણો, 1 થી 1.5 લીટર જેટલો પેશાબ આવે એટલે સારી કન્ડિશન કહેવાય. હવે 3 લીટર પેશાબ આવે મતલબ કે તમે જે બધું ફ્લુઇડ આપો છો બધું ફ્લુઇડ બહાર જ વયું જાય છે, એનો કઈ મતલબ નથી. નકરું ફ્લુઇડ દે કરો એનો કઈ મતલબ નથી. એ ઓવર હાઇડ્રેશન કહેવાય. એટલે યુરિન આઉટપુટથી તમે નક્કી કરી શકો કે પેશન્ટ છે એ ડિહાઇડ્રેશનમાં છે કે ઓવર હાઇડ્રેશનમાં છે, અને એના પ્રમાણે તમારે ફ્લુઇડ આપવાનું હોય. ત્રીજો પ્રશ્ન છે, ટોનિક ક્લોનિક સીઝર દરમિયાન પ્રાથમિક નર્સિંગ સારવાર કઈ હોય છે? હવે એક ખેંચ છે એટલે કે એપિલેપ્સી, કોઈ વ્યક્તિને કે આંચકી આવતી હોય તો પ્રાથમિક નર્સિંગ સારવાર શું છે? દર્દીને હલનચલન અટકાવવું, ટંગ બ્લેડ દર્દીના મોઢામાં નાખવી, સક્શન કરવું અથવા દર્દીને વાગે નહીં તેનું ધ્યાન આપવું, તેના પગલાં લેવા ઇન્જરી ન થાય. હવે ઘણી વખત છે તમે જોયું હશે કે જે વ્યક્તિને આંચકી આવે ને એ અચાનક છે ને આમ એનું શરીર ખેંચાવા માંડે, એને કઈ ભાન ન હોય એને શરીર ખેંચાવા માંડે. હવે એ વ્યક્તિનું કઈ હલનચલન ન અટકાવવાનું, એ અંદરથી થતું હોય તો એ વ્યક્તિનું કઈ હલનચલન અટકાવો એટલે આંચકી બંધ ન થઈ જાય. તો તમારું એ કામ નથી કે વ્યક્તિને હલનચલન બંધ કરી દે. અને સક્શન કરવું, તમારે મોઢામાં ફીણ આવતો હોય તો સક્શન કરવા નથી માંડવાનું, એવું નથી કરવાનું. કે ટંગ બ્લેડ, ધારો કે તમને એમ થાય કે એની જીભ છે એ જીભ દાંત વચ્ચે આવીને કપાઈ ન જાય માટે ટંગ બ્લેડ તમે નાખો મોઢામાં, ના એવું કાંઈ નથી કરવાનું. એનાથી ઘણી વખત ઇન્જરી થઈ શકે. તો તમારે સિમ્પલ શું કરવાનું, કોઈ વ્યક્તિને આંચકી આવે એટલે વ્યક્તિ પડી જાય અને એમાં ધ્રુજારી આવતી શરીરમાં, ખેંચ આવતી, તો એના કારણે ઘણી વખત એ વ્યક્તિ પડી જાય. એટલે આજુબાજુ તમારે જોવાનું કે આ વ્યક્તિને ઇન્જરી ન થાય, દર્દીને વાગે નહીં. ઘણી વખત શું એ માથું ભટકાય, તો માથું જમીન નીચે જમીન સાથે ભટકાય તો દર્દીને વાગે. એટલે પ્રાથમિક સારવાર એ છે કે દર્દીને વાગે નહીં, ધ્યાન રાખવાનું. બાકી બધી સારવાર છે હોસ્પિટલમાં કરવામાં આવશે આગળ. ચોથો પ્રશ્ન છે, એલ્ડરલી ફિમેલ દર્દીમાં સામાન્ય રીતે ઓસ્ટિયોપોરોસિસ ખાલી જગ્યાના લીધે જોવા મળે છે. હવે ઉંમરલાયક કોઈ વ્યક્તિ હોય, ઉંમરલાયક ફિમેલ હોય તો એલ્ડરલી ફિમેલમાં ઓસ્ટિયોપોરોસિસ શાના કારણે જોવા મળે? હવે ઓસ્ટિયોપોરોસિસ એટલે શું? તો ઓસ્ટિયોપોરોસિસ એટલે જો હાડકા, શરીરના હાડકામાં કેલ્શિયમ ઓછું થાય અને શરીરના હાડકામાં કાણા પડવા માંડે, હાડકામાં કાણા પડવા માંડે, ખાબોચિયા ખાડા થઈ જાય, એને કહેવાય ઓસ્ટિયોપોરોસિસ. તો ઓસ્ટિયોપોરોસિસ થવાનું કારણ શું ફિમેલમાં, એલ્ડરલી ફિમેલમાં? તેનો સાચો જવાબ છે હોર્મોનલ ઇમ્બેલેન્સ. હવે જ્યાં સુધી ફિમેલ છે એ મેનોપોઝમાં ન આવે, જ્યાં સુધીની મેન્સ્ટ્રુઅલ સાયકલ ચાલુ હોય, એને મહિને માસિક આવતા હોય, ત્યાં સુધી શરીરમાં ઇસ્ટ્રોજનનું લેવલ બરોબર હોય. અને ઇસ્ટ્રોજનનું લેવલ સારું હોય એટલે ઇસ્ટ્રોજન શું કરે કે તમારા શરીરમાં બોન ડેવલપમેન્ટમાં ભાગ ભજવે. એટલે કે તમારા શરીરમાં હાડકાનો વિકાસ થાય અને હાડકા તૂટે ઓછા, એનું ધ્યાન કોણ રાખે? મતલબ કે મદદ કોણ કરે? ઇસ્ટ્રોજન. પણ હવે જ્યારે ફિમેલ છે મેનોપોઝમાં આવી જશે, મેનોપોઝમાં શરૂ થઈ જશે એટલે કે માસિક બંધ થઈ જશે, માસિક બંધ થઈ જશે એટલે ઇસ્ટ્રોજન હોર્મોનનું પ્રમાણ ઘટી જશે. હવે ઇસ્ટ્રોજનનું હોર્મોન ઘટી જાય એટલે શું થાય કે શરીરમાં હાડકા છે એ તૂટવા માંડે,
અને જે હાડકા નવા બનવાના હોય એ ઓછું થઈ જાય, નવા હાડકા બનવાનું ઓછું થઈ જાય અને હાડકા તૂટવાનું શરૂ થઈ જાય. મતલબ કે તમારા હાડકામાંથી કેલ્શિયમ છે એ લોહીમાં જવા માંડે. પહેલા શું હોય કે તમારા હાડકાનો વિકાસ કરવા માટે લોહીમાંથી બધું કેલ્શિયમ હાડકામાં છે અને હાડકા મજબૂત થાય. પણ જ્યારે ઇસ્ટ્રોજનનું લેવલ ઘટી જાય સાવ મેનોપોઝ પછી, એટલે એના હિસાબે જે તમારા હાડકા હોય એ હાડકામાંથી કેલ્શિયમ લોહીમાં જવા માંડે. હાડકાની જે ડેન્સિટી હોય એ ઘટવા લાગે, હાડકાના જે કોષો હોય એ તૂટવા લાગે, હાડકાના કણ તૂટવા લાગે. એના કારણે ઓસ્ટિયોપોરોસિસ થાય. તો એનો જવાબ છે હોર્મોનલ ઇમ્બેલેન્સ. પાંચમું છે ડિમેન્શિયાનું કારણ શું છે. ડિમેન્શિયા એટલે શું કે કોઈ વ્યક્તિને યાદ ન રહે, વિચારવાની શક્તિ ઘટી જાય, યાદ ન રહે, એનું બિહેવિયર બદલાઈ જાય સાવ. આ એનું કારણ શું? તો એનો ઓપ્શન છે, સાચો જવાબ છે ઓપ્શન સી, અલ્ઝાઇમર ડિઝીઝ. હવે અલ્ઝાઇમર્સ ડિઝીઝમાં શું થાય? આ મોટી ઉંમરે વધુ ભાગ રોગ થાય કે ઘણા તમારા 60 વર્ષ થઈ જાય, 70-80 વર્ષ થાય ત્યારે આ રોગ જોવા મળે છે, અલ્ઝાઇમર ડિઝીઝ. તો અલ્ઝાઇમર ડિઝીઝમાં શું થાય કે આપણા જે ન્યુરોન હોય ને મગજના, એ ડેમેજ થાય. અને મગજના ન્યુરોન ડેમેજ થાય ને એટલે પછી તમારી વિચારવાની શક્તિ હોય, થિંકિંગ સ્કિલ હોય, તમારા બિહેવિયર સ્કિલ હોય, આ બધું છે એમાં ડેમેજ કરે. એટલે તમને મતલબ કે કાંઈ યાદ ન રહે, તમારું બિહેવિયર બદલાઈ જાય, તમે વિચારવાની શક્તિ ગુમાવી બેસો. તમે ઘણી વખત સાંભળ્યું છે કે ઉંમરલાયક દાદા હોય ને એને તમે છે ને 2 દિવસ પહેલા દવા સમજાવી હોય કે આવી રીતે દવા લેવાની, તો 2-5 મિનિટ પછી પાછા આવે કે આ દવા કેમ લેવાની, હું ભૂલી ગયો. અથવા તો ઘણી વખત કેવું થાય કે દવાની કોથળી તમારા ટેબલ ઉપર જ મૂકીને વહી જાય. તમે ક્યાં તમે નર્સિંગની સારવાર કરતા હોય કે ઇન્જેક્શન દવાખાનામાં દેતા હોય, તો એ વ્યક્તિ છે એની દવા છે એ ત્યાં ભૂલી જશે, એની થેલી ને એવું ત્યાં ભૂલી જશે અને દર્દી બહાર વહી જશે. પાછું યાદ આવશે એટલે પાછું આવશે. એટલે એને અલ્ઝાઇમર્સ ડિઝીઝનો એક લક્ષણ છે ડિમેન્શિયા. છઠ્ઠો પ્રશ્ન છે, જો ગ્રોથ હોર્મોન એડલ્ટમાં વધારે સિક્રેટ થાય તો નીચેના પૈકી કઈ કન્ડિશન જોવા મળે છે? હવે ગ્રોથ હોર્મોન છે, હ્યુમન ગ્રોથ હોર્મોન, તો એ ગ્રોથ હોર્મોનને સોમેટોટ્રોપિન પણ કહે. જો ગ્રોથ હોર્મોનનું બીજું નામ શું છે તો સોમેટોટ્રોપિન. હવે આ હ્યુમન ગ્રોથ હોર્મોન ક્યાંથી સિક્રેટ થાય તો કે પિટ્યુટરી ગ્લેન્ડમાંથી. હવે ઘણી વખત કેવું થાય કે પિટ્યુટરી ગ્લેન્ડમાં ટ્યુમર હોય, એમાં ગાંઠ હોય, એટલે ગાંઠના કારણે અથવા કોઈ અન્ય કારણે પિટ્યુટરી હોર્મોન છે એ હ્યુમન ગ્રોથ હોર્મોન છે એનું સિક્રેશન બહુ વધારી દે. હ્યુમન ગ્રોથ હોર્મોનનું કામ શું હોય કે આપણા શરીરમાં ગ્રોથ કરવાનું. એટલે આપણા શરીરમાં છે એ ગ્રોથ હોર્મોનના કારણે થાય કે આપણું શરીર વિકાસ થાય, ઉંમર પ્રમાણે વિકાસ થાય. પણ હવે ઘણી વખત છે કોઈ વ્યક્તિને પિટ્યુટરી ટ્યુમર એટલે કે પિટ્યુટરી ગ્રંથિમાં ગાંઠ હોય અથવા તો GH હોર્મોનનું વધારે સિક્રેશન બહુ વધુ પડતું કરે, ત્યારે છે એ શરીરમાં અલગ અલગ કન્ડિશન જોવા મળે. જેમ કે આ નોર્મલ વ્યક્તિનો હાથ છે, પણ આ હાથ છે જેને ગ્રોથ હોર્મોનનું બહુ લેવલ હોય, શરીરમાં સિક્રેટ વધુ થતું હોય, તો એવા આ જો હાથ થઈ જાય, મોટા હાથ થઈ જાય, મોટું માથું થઈ જાય, મોટું મોઢું થઈ જાય, શરીરના અંગો છે બધા મોટા થઈ જાય, એને કહેવાય એક્રોમેગાલી. સામાન્ય માણસના હાથ નાના હોય એની કરતા જો બહુ મોટા થઈ જાય, મોઢું બહુ ફેસ કટ બહુ મોટું હોય, આ જો તમે જોઈ શકો છો ફોટામાં, આ બધા એક્રોમેગાલીના ઉદાહરણ છે. હાઈટ બહુ વધી જાય. હવે ગ્રોથ હોર્મોનનું નાના બાળકોમાં ગ્રોથ હોર્મોનના કારણે એમની હાઈટ છે નાની ઉંમરમાં બહુ વધવા માંડે. જો આ વ્યક્તિની હાઈટ કેટલી છે એની ઉંમર પ્રમાણે બરોબર છે, પણ એની સામે આ જે ગ્રોથ હોર્મોનનું વધુ સિક્રેશન થાય એટલે એના કારણે આ વ્યક્તિની, આ છોકરાની હાઈટ કેટલી બધી છે તો એને કહેવાય જાયજેન્ટિઝમ. નાના બાળકોની હાઈટ બહુ ઝડપથી વધવી જોઈએ કરતા બહુ ઝડપથી વધે એટલે એને કહેવાય જાયજેન્ટિઝમ.
અને એક્રોમેગાલી એટલે એના હાથને એ બધું બહુ મોટું થઈ જાય, ફેસ કટ ને બહુ મોટું થાય, બધા અંગો બહુ વધુ પ્રમાણમાં વિકાસ પામે, એને કહેવાય એક્રોમેગાલી. 7મો પ્રશ્ન છે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય તો એ ખાલી જગ્યા સજેસ્ટ કરે છે. હવે CSF ફ્લુઇડ હોય, સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ હોય, તો એમાં CSFમાં ગ્લુકોઝ ઘટી જાય તો એ શું સજેસ્ટ કરે? એ સજેસ્ટ કરે બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ. ઓપ્શન બી, બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ. એ તમને ખબર કેમ પડે કે ગ્લુકોઝ? તો હવે જે આપણા મગજમાં ઇન્ફેક્શન થાય, જ્યારે મગજમાં સોજો આવે, કરોડરજ્જુમાં સોજો આવે મેનિન્જિસ લેયરમાં, તો એને કહેવાય મેનિન્જાઇટિસ. મેનિન્જિસ લેયરમાં સોજો આવે એને કહેવાય મેનિન્જાઇટિસ. હવે બેક્ટેરિયલ છે, વાયરલ છે, ઇન્ફેક્શન થયું છે, તમને ખબર કેમ પડશે? ધારો કે TB નું ઇન્ફેક્શન થાય અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન, કે તમને ખબર કેમ પડશે કે આ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે? તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન હશે તો તમે CSF નું જ્યારે એક્ઝામિનેશન લેબમાં મોકલશે ત્યારે ખબર પડશે કે ગ્લુકોઝ છે ને તેનું પ્રમાણ ઘટી જાય, હોવું જોઈએ એના કરતાં ઓછું થઈ જાય. શું કામ? તો કે જે પેથોજન્સ, જે બેક્ટેરિયા હોય, એ બેક્ટેરિયા પણ આ ગ્લુકોઝ વાપરવા મળશે, અને એ બેક્ટેરિયા સામે રક્ષણ આપતા આપણા શરીરના જે ઇમ્યુન સેલ હોય ને, એ ઇમ્યુન સેલ પણ છે, જે ઇમ્યુન સેલને પણ કામ કરવું હોય તો એને પણ ગ્લુકોઝ વાપરવું પડશે આપણા શરીરને. અને જે બેક્ટેરિયા છે એ પણ વાપરતા હશે ગ્રો થવા માટે, ખાવા પીવા માટે, ગ્રો થવા માટે બેક્ટેરિયા પણ વાપરતા હશે ગ્લુકોઝ. એટલે ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય. જો તમે CSF લેબમાં મોકલો તો CSFમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું આવે. હવે ધારો કે વાયરલ મેનિન્જાઇટિસ છે, મતલબ કે વાયરલ ઇન્ફેક્શન છે. તો વાયરલ ઇન્ફેક્શન કેમ ખબર પડે? તો વાયરલ ઇન્ફેક્શનમાં WBC વધી જાય. હવે જે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં WBC વધે એને શું કહેવાય? પ્લિઓસાઇટોસિસ. જેમ સાઇટોસિસ એટલે સેલ વધા, લ્યુકોસાઇટોસિસ એટલે WBC વધવા, લોહીમાં જેમ WBC વધી જાય તો એને લ્યુકોસાઇટોસિસ કહેવાય. એમ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડમાં WBC વધી જાય એને કહેવાય પ્લિઓસાઇટોસિસ. તો વાયરલ ઇન્ફેક્શન હોય તો WBC વધે, અને WBC વધવાના સાથે WBC માં રહેલ લિમ્ફોસાઇટ વધે, એટલે કે લિમ્ફોસાઇટોસિસ, લિમ્ફોસાઇટ વધે. એને જો લિમ્ફોસાઇટ વધે, પ્રોટીન લેવલ વધે. જો પ્રોટીન લેવલ વધે તો એને કહેવાય વાયરલ મેનિન્જાઇટિસ. પ્રોટીન લેવલ વધે, WBC વધે, અને એમાં ખાસ લિમ્ફોસાઇટ વધે તો એને કહેવાય વાયરલ મેનિન્જાઇટિસ. અને જો અમે ગ્લુકોઝમાં બહુ ફેર નહીં પડે, કાં ગ્લુકોઝનું લેવલ વધારે હશે અને કાં ગ્લુકોઝનું લેવલ સામાન્ય હશે. શું કામ? કારણ કે વાયરસ છે એ ગ્લુકોઝ નથી વાપરતા, પણ બેક્ટેરિયા ગ્લુકોઝ વાપરે છે. એટલે બેક્ટેરિયાનું જે ઇન્ફેક્શન હશે ત્યારે ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જશે, પણ વાયરલ ઇન્ફેક્શન હશે તો નોર્મલ હશે અથવા તો વધુ હશે. પણ વાયરલ મેનિન્જાઇટિસમાં લિમ્ફોસાઇટનું પ્રમાણ વધશે, પ્રોટીન વધશે, અને બેક્ટેરિયલ મેનિન્જાઇટિસમાં ગ્લુકોઝ ઘટશે અને ન્યુટ્રોફિલ વધશે. હવે 8મો છે હાડકાના ફોર્મેશન માટે કયા પ્રકારના બોન સેલ જવાબદાર છે? ફોર્મેશન એટલે બનવું. હવે હાડકા બનાવવા માટે શું જરૂર છે? તો એનો ઓપ્શન સાચો જવાબ છે ઓસ્ટિયોબ્લાસ્ટ. હવે જે તૂટે હાડકા એને શું કહેવાય? તો એને કહેવાય બોન ખવાઈ જાય તો એને શું કહેવાય? ઓસ્ટિયોક્લાસ્ટ. અને જો હાડકા છે એ ફોર્મ બનતા હોય તો એને શું કહેવાય? ઓસ્ટિયોબ્લાસ્ટ. હાડકા બનવા માટે જે બોન સેલ જવાબદાર છે એ સેલને કહેવાય ઓસ્ટિયોબ્લાસ્ટ સેલ. હવે 9મો પ્રશ્ન, ગાઉટ શાના કારણે થાય છે? તો જો આ ગાઉટ છે, શરીરના નાના નાના સાંધા હોય એમાં યુરિક એસિડ જમા થાય, એના કારણે તમને દુખાવો થાય, સોજો આવી જાય સાંધામાં, એને કહેવાય ગાઉટ. હવે ગાઉટ શું કામ થાય? તો આપણે ઘણી વખત છે એ રેડ ફિશ ને એવું બધું, રેડ મીટ એવું બધું વસ્તુ ખાતા હોય, નોનવેજ ને એવું, અથવા તો આપણા શરીરમાં પ્યુરિન્સ હોય. હવે પ્યુરિન્સનું બ્રેકડાઉન થાય એટલે શું બને? યુરિક એસિડ બને. આમાં યુરિક એસિડ છે એ પેશાબની વાટે નીકળી જવું જોઈએ, પણ ઘણી વખત એવું થાય કે તમારા શરીરમાં પ્યુરિન્સનું લેવલ વધી જાય અથવા તો યુરિક એસિડ છે એ બ્રેકડાઉન થવાનું વધી જાય અને તમારા શરીરમાં યુરિક એસિડ છે એનો ભરાવો થાય. હવે યુરિક એસિડના જે ક્રિસ્ટલ હોય, જો યુરિક એસિડ ઘણી વખત છે ને પથરી કરીએ કે યુરિક એસિડના કારણે તમને પથરી પણ થાય.
કારણ કે એના જે ક્રિસ્ટલ હોય એ જો કિડનીમાં ભરાય ને તો કિડનીમાં પથરી કરે, એટલે કે રિનલ સ્ટોન કરે. પણ ધારો કે એ યુરિક એસિડ છે જે યુરિન માટે એક્સક્રીટ નથી થતું અને જો કોઈ સાંધામાં જમા થાય છે તો યુરિક એસિડનો ભરાવો થવાના કારણે યુરિક એસિડ પછી ત્યાં ક્રિસ્ટલ ફોર્મ કરે અને ત્યાં પછી તમને સાંધામાં સોજો આવી જાય, એને કહેવાય ગાઉટ. ગાઉટ શેના કારણે થાય છે? તો બ્લડમાં યુરિક એસિડ વધી જવાથી, લોહીમાં જ્યારે યુરિક એસિડનું પ્રમાણ વધી જાય એને કહેવાય ગાઉટ. હવે 10મો પ્રશ્ન છે, હેડ ઇન્જરીમાં મેનિટોલ શા માટે આપવામાં આવે છે? કોઈ તમને માથામાં ઘણી વખત વાગ્યું હોય કે એક્સિડન્ટમાં કે અમથું વાગી ગયું હોય તો મેનિટોલ શા માટે આપવામાં આવે છે? તો મેનિટોલ શું કરે કે તમારા બોડી ટિશ્યુમાં હોય જે વધારાનું ફ્લુઇડ હોય એને એબ્ઝોર્બ કરી લે અને યુરિન માટે એક્સક્રીટ કરી દે. હવે ધારો કે તમને મગજમાં વાગ્યું હોય એટલે મગજમાં ઇન્ફ્લામેશન થયું હોય એટલે તમારે છે ને એ ઇન્ફ્લામેશન જે હોય છે એ તમને તમારા શરીરના તમારા જે મગજના બીજા ભાગો હોય એ ભાગો ઉપર દબાણ ક્રિએટ કરે અને જો એ દબાણ ક્રિએટ કરે તો તમને સ્ટ્રોક આવવાના ચાન્સીસ વધી જાય, એટલે કે ખેંચ આવવાના ચાન્સીસ વધી જાય. પછી વ્યક્તિ કોમામાં જઈ શકે અથવા તો પેરાલિસિસ સ્ટ્રોક આવી શકે. આ બધું ન થાય એના માટે હેડ ઇન્જરી થાય ને એટલે મેનિટોલના ઇન્જેક્શન, મતલબ કે 100 ml ના બાટલા આવે મેનિટોલના, એ બાટલા પાઇન્ટ 100 ml ના મેનિટોલના પાઇન્ટ આપવામાં આવે, જેના કારણે તમારા મગજમાં જે સોજો આવે છે વધારાનું પાણી હોય એ પાણી બધું રીઅબ્ઝોર્બ થઈ જાય અને રીઅબ્ઝોર્બ થઈ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ હોય રીઅબ્ઝોર્બ થઈ અને યુરિન માટે એક્સક્રીટ થઈ જાય, એટલે એના માટે મેનિટોલ આપવામાં આવે. તો એ જે હેડ ઇન્જરી છે મતલબ એ ફ્લુઇડ ઘટાડશે, તો ફ્લુઇડ ઘટે એટલે શું થાય કે આપણા શરીરનું જે મગજમાં જે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર હોય, જેમ બ્લડ પ્રેશર કેમ છે લોહીની નળીમાં બ્લડ પ્રેશર હોય એવી રીતે મગજમાં સ્કલમાં બ્રેઇનમાં ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર હોય, તો ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધી ન જાય એ જોવું પડે. ઘણી વખત છે તમને હાઇપરટેન્શન કે એવું બધું થાય તો તમારે સ્ટ્રોક આવે તો ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધી જાય, એ વધી ન જાય ઘટાડવા માટે મેનિટોલ આપવામાં આવે છે. હવે 11મો પ્રશ્ન છે, પોસ્ટેરિયર ફ્રન્ટાનેલ કઈ ઉંમરે ક્લોઝ થાય છે? આપણે એક ફોટાથી સમજીએ. જો આ તમે નાના બોર્ન જે ન્યૂબોર્ન બેબી હોય કે નાના બાળકો હોય તમે જોશો ને તો આવી રીતે માથામાં ખાડા હશે, એક આગળ ખાડો હશે એક પાછળ ખાડો હશે. આ ફોટામાં તમે જોઈ શકો આગળ ખાડો પાછળ ખાડો. હવે જે પાછળ ખાડો હોય એને કહેવાય પોસ્ટેરિયર ફ્રન્ટાનેલ, આગળ ખાડો હોય એને કહેવાય એન્ટેરિયર ફ્રન્ટાનેલ. ફ્રન્ટાનેલ એટલે જ્યારે ખાડો પડતો હોય જે હાડકા જે જુદા જુદા હોય એના કારણે એક ખાડો જરાક પડે એને કહેવાય ફ્રન્ટાનેલ. તમે બાળકના માથા ઉપર હાથ મૂકો એટલે તમને ફીલ થાય. અને જે એન્ટેરિયર ફ્રન્ટાનેલ છે એ પોસ્ટેરિયર ફ્રન્ટાનેલ છે એ જન્મના 6 થી 8 અઠવાડિયામાં ક્લોઝ થઈ જાય. હવે પહેલા તો ફ્રન્ટાનેલ શું કામ આવે? તો ભગવાને એવી રચના કરી કે તમે નાના હોય ત્યારે તમારું મગજ નાનું હોય, પછી જેમ જેમ મોટા થતા જાવ એમ તમારા બ્રેઇન સેલ એ ડેવલપ થવા જોઈએ ને, તમારા જે મગજના ચેતાકોષો હોય બ્રેઇન સેલ એ ડેવલપ થવા જોઈએ. એટલે બ્રેઇન સેલ ડેવલપ થવા માટે જગ્યા રાખીએ કે જો ખોપડી આપણે પેક કરી દઈશું હાડકાથી તો એ બ્રેઇન સેલ ડેવલપ ક્યાં થશે, એટલે એના માટે ભગવાને જગ્યા રાખી. બીજું, બ્રેઇન સેલ ડેવલપ થવા માટે એક વખત બ્રેઇન સેલ ડેવલપ થઈ જશે પછી ખોપડી બંધ થઈ જશે. બીજું, જ્યારે ડિલિવરી દરમિયાન જે બેબીનું માથું છે બહાર આવશે, જો એ પેલ્વિક ફ્લોરના મસલ હોય એના કારણે જો બહુ પ્રેશર આવશે તો માથામાં ઇન્જરી થઈ શકશે. એટલે ભગવાને એવી રચના કરી કે હાડકામાં જગ્યા રાખી, એટલે કદાચ એનું માથું જરાક દબાય તો પણ વાંધો ન આવે કે જે માથાના જે હાડકાના બે ભાગ હોય એ નજીક આવે, પણ એકબીજા ઉપર કદાચ એકબીજા ઉપર પણ ચડી જાય પણ એને પાછા હતા એમના થઈ જાય. કારણ કે શું કામ? બે વચ્ચે જગ્યા છે, બે હાડકા વચ્ચે જગ્યા છે, ખાડા છે. હવે થોડા સમય પછી એટલે પોસ્ટેરિયર ફ્રન્ટાનેલ છે એ 6 થી 8 અઠવાડિયા દરમિયાન એટલે કે 1.5 થી 2 મહિનામાં પાછળનું જે ફ્રન્ટાનેલ છે બંધ થઈ જશે. પોસ્ટેરિયર ફ્રન્ટાનેલ 6 થી 8 અઠવાડિયા, એટલે સાચો જવાબ છે 6 થી 8 અઠવાડિયામાં પોસ્ટેરિયર ફ્રન્ટાનેલ બંધ થઈ જશે. હવે ધારો કે પૂછે કે એન્ટેરિયર ફ્રન્ટાનેલ ક્યારે બંધ થશે, તો એન્ટેરિયર ફ્રન્ટાનેલ છે એ 7મા મહિનાથી લઈને
19મા મહિના સુધી, ઘણી વખત તો 24 મહિના, એટલે એને એવરેજ ગણો તો 7 મહિના, એટલે કે 6 મહિનાનું 7 મહિનાથી લઈને 2 વર્ષ સુધીમાં એન્ટેરિયર ફન્ટાનેલ બંધ થાય. એન્ટેરિયર ફન્ટાનેલ છે એ મોડેથી બંધ થાય. પોસ્ટેરિયર ફન્ટાનેલ 1.5 થી 2 મહિનામાં થઈ જાય, એટલે કે 6 થી 8 અઠવાડિયામાં થઈ જાય, પણ એન્ટેરિયર ફન્ટાનેલ 7 મહિનાથી 24 મહિનામાં બંધ થાય. 7 મહિનાથી 19 મહિના, પણ ક્યારેક 24 મહિના, 2 વર્ષે પણ બંધ થાય છે. હવે નવો પ્રશ્ન, જો ન્યૂબોર્ન બાળકના જન્મના 24 કલાકમાં મેકોનિયમ પાસ ન કરે તો તે શું ઇન્ડિકેટ કરે છે? હવે પહેલા તો મેકોનિયમ એટલે શું? તો હવે મેકોનિયમ એટલે જે બાળક પહેલી વખત સ્ટૂલ પાસ કરે, પહેલી વખત મળ પાસ કરે, એને કહેવાય મેકોનિયમ. મેકોનિયમ એટલે જે બાળક પહેલી વાર સ્ટૂલ પાસ કરે, ન્યૂબોર્ન બેબી, એને કહેવાય મેકોનિયમ. હવે એ સામાન્ય રીતે જન્મના 24 કલાકની અંદર, જન્મે પછીના 24 કલાકની 48 કલાક 24 કલાકમાં 24 કલાકની અંદર બાળક છે એ સ્ટૂલ પાસ કરી લેતું હોય. પહેલી વખત છે એ મેકોનિયમ પાસ કરે ને તો મેકોનિયમનો કલર કાળો હોય, ટેરી કલર, બ્લેક ટેરી કલર સ્ટૂલ હોય. ઘણી વખત કેવું થાય કે બાળક છે એ મેકોનિયમ પાસ કરી જાય, એ જ્યારે એ યુટ્રસમાં હોય, ડિલિવરી થયા પહેલા જ્યારે યુટ્રસમાં હોય ત્યારે યુટ્રસમાં મેકોનિયમ પાસ કરી દે, અને એ પછી મેકોનિયમ એના મોઢામાં જાય અને એ એસ્પિરેટ કરી જાય. એટલે એનું કારણ શું હોય? ગર્ભાશયમાં યુટ્રસમાં મેકોનિયમ પાસ કરવાનું શું કારણ હોય? તો એનું કારણ હોય સ્ટ્રેસ, રેસ્પિરેટરી સ્ટ્રેસ. ઘણી વખત છે ને રેસ્પિરેટરી સ્ટ્રેસ થતું હોય તો એના કારણે એ મેકોનિયમ પાસ કરી જાય, અને એ ઘણી વખત મેકોનિયમ પી પણ જાય. જો પી જાય તો એને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ થવાના ચાન્સીસ વધી જાય. એટલે મેકોનિયમ છે એ યુટ્રસમાં જો પાસ થઈ જાય, યુટ્રસમાં જો પાસ થઈ જાય તો એને તાત્કાલિક છે એ ડિલિવરી કરવી પડે છે, જેથી બાળકને કાંઈ નુકસાન ન થાય. હવે જન્મના 24 કલાક પછી પણ જો સ્ટૂલ પાસ નથી કરતું તો એને શું કહેવાય? એને કહેવાય હર્ટસ્પ્રિંગ ડિઝીઝ. બીજું નામ છે એગેંગ્લિયોનિક મેગાકોલોન. હવે ધારો કે ન્યૂબોર્ન બેબી જન્મે છે, 24 કલાક સ્ટૂલ પાસ કરતું નથી, મેકોનિયમ પાસ કરતું નથી, તો એને કહેવાય એગેંગ્લિયોનિક મેગાકોલોન. એનું બીજું નામ છે હર્ટસ્પ્રિંગ ડિઝીઝ. હવે ગેંગ્લિયોન સેલ છે એના પેટ છે એ પેટમાં ગેંગ્લિયોન સેલ ન હોય, આંતરડામાં ગેંગ્લિયોન સેલ ન હોય, નવ સેલ ન હોય, એટલે એને કહેવાય બર્થ ડિફેક્ટ, જન્મજાત એને ડિફેક્ટ કહેવાય. એટલે શું થાય કે જે આંતરડાના સ્નાયુ હોય એ કોન્ટ્રેક્ટ ન થાય, એટલે કે મસલ કોન્ટ્રેક્શન ન થાય. એટલે શું થાય? મસલ કોન્ટ્રેક્શન તો ન થાય તો શું થાય? તો કે પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ ન થાય. એટલે પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ ન થાય તો સ્ટૂલ પાસ ન થાય. સ્ટૂલ પાસ થવા માટે આંતરડાની પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ થવી જરૂરી છે. હવે જો આવું હોય તો એને કહેવાય એગેંગ્લિયોનિક મેગાકોલોન, અને એમાં ઓપરેશન કરવું પડે. જે ભાગ ખરાબ હોય આંતરડાનો એ બધો રિમૂવ કરવું પડે. હવે 13મો પ્રશ્ન, ડિલિવરી પછી તરત જ મધર અને બેબીને એક સાથે રાખવામાં આવે તેને શું કહે છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, રૂમિંગ ઇન. સ્પેલિંગ સમજો, ROOMING, રૂમિંગ, રૂમ આપણે રૂમ કહીને એમ રૂમિંગ ઇન, અથવા એને કહેવાય કપલેટ કેર, અથવા તો એને કહેવાય 4th ટ્રાઇમેસ્ટર. 3 ટ્રાઇમેસ્ટર તો હોય જ તે ગર્ભાશય પ્રેગ્નન્સીમાં. હવે 4થું ટ્રાઇમેસ્ટર જન્મ પછી ઘણી વખત એને 4th ટ્રાઇમેસ્ટર પણ કહેવાય, એને રૂમિંગ ઇન પણ કહેવાય અને કપલેટ કેર પણ કહેવાય. હવે રૂમિંગ ઇન નું કારણ શું? રૂમિંગ ઇન ડિલિવરી પછી મધર અને બેબીને સાથે રાખવી એને કહેવાય રૂમિંગ ઇન. તો એનું કારણ શું? તો એનું કારણ હોય કે માતા અને બાળકને એક રૂમમાં રાખો, પાસે રાખો, તો બાળક છે એ ફીડિંગ કરવાની ટેવ પડી જાય, બાળક ફીડિંગ કરવા માંડે. બીજું કે માતા અને બાળક વચ્ચે એક પ્રકારનો બોન્ડ બનવા માંડે, એટલે એના માટે રૂમિંગ ઇન જરૂરી છે. હવે
ઘણી વખત છે તમે જોયું હશે, પિક્ચરમાં જોયું હશે, વિડીયોમાં જોયું હશે, આપણે ભારતમાં તો એવું ઓછું કરે છે, પણ વિદેશના લોકો છે એવું કરે કે બાળક છે ને જન્મ એટલે અમ્બલિકલ કોર્ડથી છૂટો કરે ને એ પહેલા ઘણી વખત છે એ પહેલા અથવા તો પછી બાળકને છે એ ડાયરેક્ટ મધરના ચેસ્ટ ઉપર મૂકવામાં આવે છે. એટલે એના કારણે શું થાય કે બાળક છે, બાળકને શરીરની ગરમી મળે, એના કારણે એના હાર્ટ રેટ છે બેલેન્સ થાય, એને ગરમી મળે અને એક પ્રકારનું બોન્ડ બને માતા અને બાળક વચ્ચે. એટલે એના કારણે એને કહેવાય સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ, એને કહેવાય કાંગારૂ કેર. જો પ્રશ્ન પૂછાય કે કાંગારૂ કેર એટલે શું, તો ડિલિવરી પછી તરત છે બેબીને માતાના ચેસ્ટ ઉપર મૂકવામાં આવે, સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ કરવામાં આવે, એને કહેવાય કાંગારૂ કેર. હવે નવો પ્રશ્ન, મિઝલ્સ વેક્સિન નીચેના પૈકી કયા રૂટમાં આપવામાં આવે છે? મિઝલ્સ એટલે ઓરી. હવે ઓરીની રસી કઈ રીતે આપવામાં આવે? તો 0.5 ml નો ડોઝ સબક્યુટેનિયસ આપવામાં આવે. ઘણી વખત ઇન્ટ્રામસ્ક્યુલર પણ આપવામાં આવે છે, પણ અત્યારે આપણે રાખશું મિઝલ્સ વેક્સિન 0.5 ml સબક્યુટેનિયસ રૂટથી આપવામાં આવશે. 15મો પ્રશ્ન, કઈ ઉંમરે બાળકનું વજન જન્મના વજનથી 3 ગણું થાય છે? તો 12 મહિનાની ઉંમર, એટલે કે 1 વર્ષે બાળકનું ઉંમર જે જન્મ્યું હોય ત્યારે જેટલું એનું વજન હોય એની કરતા 3 ગણું વજન 1 વર્ષે થાય. માની લ્યો કે બાળકનું જન્મ સમયે વજન 3 કિલો હતું, તો 1 વર્ષ પછી એનું વજન 9 કિલો હોય. 1 વર્ષ એનું 9 કિલો વજન હોય. 16મો પ્રશ્ન છે, IMNCI પ્રમાણે જ્યારે ન્યુમોનિયા કે કફ કોડ ન હોય ત્યારે કયો કલર કોડ હોય છે? પહેલી વાત કે IMNCI નું પૂરું નામ છે ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ. ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ. હવે ધારો કે નાના બાળકને, ન્યૂબોર્ન બેબીને જો કાંઈ પણ તકલીફ ન હોય તો એના માટે ગ્રીન કોડ હોય. ધારો કે નાના બાળકને માઇલ્ડ કફર કોડ છે તો એના માટે ગ્રીન હોય, ગ્રીન કોડ. ધારો કે એને મોડરેટ ન્યુમોનિયા છે કે એને એમોક્સિસિલિન જેવી એન્ટીબાયોટિક આપી દેશું, દવા ઓરલ દવા આપી દેશું તો સાજો થઈ જશે, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, તો એના માટે હોય યલો સિગ્નલ. ધારો કે નાના બાળકને ન્યુમોનિયા થયો છે અને બહુ સિવિયર છે અને દાખલ કરવાની જરૂર છે, દાખલ કરીને આઈવી એન્ટીબાયોટિક, આઈવી ઇન્જેક્શન આપવાની જરૂર છે અને એને આઈસીયુમાં રાખવાની જરૂર છે ને ઇન્ટેન્સિવ કેર, તો એને કહેવાય પિંક, એટલે કે ગુલાબી કોડ, પિંક કોડ. ગ્રીન કોડ શેના માટે હોય? કફ કોડ હોય, અથવા તો સામાન્ય કફ કોડ હોય, અથવા તો બાળક હેલ્ધી હોય. યલો શેના માટે હોય? તો કે કફ કોડ વિથ મોડરેટ ન્યુમોનિયા. પિંક શેના માટે હોય? તો કે સિવિયર ન્યુમોનિયા. આ કોડ ખાલી આપણે ન્યુમોનિયા કીધું છે એટલે, બાકી અલગ અલગ કન્ડિશન માટે પણ આ જ કોડ હોય છે. આ તો આપણે અહીં સમજવા માટે. નવો પ્રશ્ન, નીચેના પૈકી કયો દાંત બાળકમાં સૌથી પહેલા આવે છે? તેનો જવાબ છે લોઅર સેન્ટ્રલ ઇન્સિઝર. લોઅર એટલે નીચેના, સેન્ટ્રલ અને ઇન્સિઝર. હવે તમે નાના બાળકને આ ફોટો તો તમે જોયો જ હશે, કોઈ નાના બાળકને કે દાંત આવે ને તમે જોયું કે દાંત આવે તો દાંત જોવો ને તો નીચેના જ બે દાંત આવ્યા. આવા ઘણા બાળકો તમે જોયા જ હશે તમારી લાઈફમાં, આજુબાજુ તમારા છોકરા, તમારા આજુબાજુના તમારા બેનના છોકરા કે તમે મોઢા ખોલો એટલે જો નીચેના આ ફોટો દેખાડે પ્રમાણે બે દાંત આવ્યા હશે, એને કહેવાય લોઅર સેન્ટ્રલ ઇન્સિઝર. નર્સ જ્યારે ન્યૂબોર્ન એસેસમેન્ટ કરતા હોય ત્યારે ક્લેફ્ટ લિપ વાળા બાળકમાં કઈ ક્ષમતા કોમ્પ્રોમાઇઝડ થાય છે? હવે જ્યારે ક્લેફ્ટ લિપ એટલે શું?
તો કોઈનો હોઠ છે એ બે ભાગ, હોઠ તૂટેલો હોય અને બે ભાગ હોય એને કહેવાય ક્લેફ્ટ લિપ. અને તો એ ક્લેફ્ટ લિપ એને જેના લિપ સરખા ન હોય, તૂટી ગયેલા હોય એને કહેવાય ક્લેફ્ટ લિપ. તો એમાં કઈ ક્ષમતા કોમ્પ્રોમાઇઝ થાય, મતલબ કે બાળક એ વસ્તુ કરી ન શકે. હવે રેસ્પિરેશન એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કે બ્રીધિંગ કરવું. તમે બ્રીધિંગને ક્યાં કઈ વાંધો છે, ગાલ તૂટેલા, હોઠ તૂટેલો એમાં. રિફ્લેક્સિસ એટલે મતલબ કે તમે કઈ એને અડો તો એના જે રિફ્લેક્સ થવા જોઈએ, અલગ અલગ રિફ્લેક્સ, તો રિફ્લેક્સમાં ક્યાં કઈ વાંધો છે. જીઆઈ ફંક્શન એટલે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેકના ફંક્શન, તો એમાં ક્યાં કઈ વાંધો, એને પાચન તો થાય જ છે. તો ઓપ્શન છે સકિંગ એબિલિટી, ચૂસવાની એની જે ક્ષમતા છે, સકિંગ એબિલિટી છે એ કોમ્પ્રોમાઇઝ થશે. એટલે બાળક છે એ સ્તનપાન હરખું કરી શકશે નહીં, ફીડિંગ નહીં કરી શકે. એને તમે ટોટી બોટી આપશો તો પણ એ નહીં કરી શકે, કારણ કે એના હોઠ તૂટેલા છે. હવે તમારે કાંઈ પણ વસ્તુ શક કરવી હોય, ચૂસવી હોય તો તમારા હોઠ જેટલા મજબૂત હશે એવી રીતે બાળક છે વધુ શક કરી શકશે. પણ જો એના હોઠ છે એ તૂટેલા હશે એટલે ક્લેફ્ટ લિપ હશે તો સકિંગ એબિલિટી કોમ્પ્રોમાઇઝ થશે. એટલે જવાબ છે ઓપ્શન એ. નવો પ્રશ્ન, આઈક્યુ લેવલ 50 થી 70 હોય તો તે શું ઇન્ડિકેટ કરે છે? હવે આઈક્યુ લેવલ છે એ જો 50 થી 70 હોય તો એને કહેવાય માઇલ્ડ મેન્ટલ રિટાર્ડેશન. માઇલ્ડ મેન્ટલ રિટાર્ડેશન જો 50 થી 70 હોય તો માઇલ્ડ મેન્ટલ રિટાર્ડેશન. જો આઈક્યુ લેવલ 35 થી 49 હોય તો એને કહેવાય મોડરેટ. 50 થી 70 શું કહેવાય? માઇલ્ડ. હવે ધારો કે 35 થી 49 હોય ને શું કહેવાય? તો કે મોડરેટ મેન્ટલ રિટાર્ડેશન. ધારો કે 20 થી 34 છે, 20 થી 34 ને શું કહેવાય? સિવિયર મેન્ટલ રિટાર્ડેશન. હવે કોઈ બાળકનો આઈક્યુ લેવલ 20 થી પણ ઓછું છે એને કહેવાય પ્રોફાઉન્ડ મેન્ટલ રિટાર્ડેશન. માઇલ્ડ, મોડરેટ, સિવિયર અને પ્રોફાઉન્ડ. નવો પ્રશ્ન, નીચેનામાંથી શું અપગાર સ્કોરનું કમ્પોનન્ટ નથી? અપગાર સ્કોર જન્મ પછી આપણે માપતા હોય તો અપગાર સ્કોરમાં શું આવે? એક્ટિવિટી, પલ્સ, ગ્રીમાઇસ, અપિયરન્સ અને રેસ્પિરેશન. તો કલર તમે જોઈ શકો કે સાઇનોસિસ થયું નથી ને, બ્લુ કલર કે એવું કઈ નથી ને, હાર્ટ, હૃદયના ધબકારા ચેક કરો, મસલ ટોન ચેક કરો કે રિફ્લેક્સિસ બરોબર છે ને. તો રેસ્પિરેટરી રેટ પર મિનિટ છે ચેક કરવામાં આવતા નથી. રેસ્પિરેટરી પર રેટ ચેક નથી થતા, પણ એની જગ્યાએ રેસ્પિરેશન ચેક થાય છે. પણ કઈ રીતે ચેક થાય? કે રેસ્પિરેશન એબ્સન્ટ છે તો 0 પોઈન્ટ, રેસ્પિરેશન સ્લો અને ઇરેગ્યુલર છે તો 1 પોઈન્ટ, રેસ્પિરેશન છે વિગોરસ વિથ ક્રાય. જો બાળક ખૂબ રડતું હોય એટલે વિગોરસલી રડતું હોય મોટા અવાજે, મતલબ કે રેસ્પિરેશન સારું છે. આવી રીતે માપવામાં આવતું હોય છે. રેસ્પિરેશન રેટ પર મિનિટ માપવામાં આવતા નથી. એટલે 20 નો જવાબ છે ઓપ્શન એ. 21મો પ્રશ્ન, લેબરના પહેલા સ્ટેજની લાક્ષણિકતા ખાલી જગ્યા છે. હવે લેબરના સ્ટેજ નીચે આપણે જોઈ શકીએ છીએ કે સ્ટેજીસ ઓફ લેબર છે. તો લેબરના પહેલા સ્ટેજમાં શું થાય? તો કે સર્વિક્સ ડાયલેટ થાય. હવે જે પેલા કોથળીનું મુખ હોય ને, પેલા બાળક શું હોય કે બાળક કોથળીમાં હોય, ગર્ભાશય એટલે કે યુટ્રસમાં હોય. પછી શું થાય? પેલા સર્વિક્સ ડાયલેટ થાય, સર્વિક્સ ખુલે એટલે ગ્રીવા, ગુજરાતીમાં કહીએ તો ગ્રીવા, એટલે સર્વિક્સ ડાયલેટ થાય, એને કહેવાય પહેલું સ્ટેજ. બીજા સ્ટેજમાં શું થાય? તો તમને સર્વિક્સ છે એ ડાયલેટ થાય એટલે તમને બાળકનું હેડનો જે ઉપરનો ભાગ હોય ને, એ ઉપરનો ભાગ તમને નજર સામે દેખાય, એને કહેવાય હેડ ઓફ બેબી. જ્યારે તમને દેખાય એને કહેવાય ક્રાઉનિંગ. જ્યારે તમને બાળકનું માથાનો ઉપરનો ભાગ દેખાય એને કહેવાય ક્રાઉનિંગ. તો એને અને પછી એમાં શું થાય કે બાળકનો જન્મ થાય. બાળક બહાર તમે એને પુશ થઈને બહાર આવે,
પણ જે હેડ દેખાય ને ક્રાઉનિંગ કહેવાય. બીજા સ્ટેજમાં બાળક જન્મ થાય બાળકનો, અને ત્રીજા સ્ટેજમાં જે બાળકના જન્મ પછી જે પ્લાસેન્ટા હોય એ પ્લાસેન્ટા જે બહાર આવે, અમ્બિલિકલ કોડને કટ કરી અમ્બિલિકલ કોડ ખેંચી થોડી વાર પછી 5-10 મિનિટ પછી, અને જે અમ્બિલિકલ કોડ બહાર આવે, જે પ્લાસેન્ટા બહાર આવે, એને કહેવાય ડિલિવરી ઓફ પ્લાસેન્ટા સ્ટેજ 3. એટલે તમે ફોટોમાં જોઈ શકો કે પેલા વજાઈના છે, સર્વિક્સ ડાયલેટ થાય છે. વજાઈનામાં જુઓ એટલે વજાઈનામાં પેલા આંગળા નાખીને એટલે કે ફિંગરથી એક્ઝામિનેશન કરવાનું હોય કે સર્વિક્સ ઓપન થઈ કે નહીં. એક વખત સર્વિક્સ ફૂલી ડાયલેટેડ થાય, ઓપન થાય પછી તમને હેડ દેખાય, એને કહેવાય ક્રાઉનિંગ. પછી બેબી છે બહાર આવે, બેબી બહાર આવે પછી અમ્બિલિકલ કોડ ખેંચો એટલે જરાયું પ્લાસેન્ટા બહાર આવે, પ્લાસેન્ટા ડિટેચ થાય અને બહાર આવે. આ બધા છે લેબરના સ્ટેજ. તો જો ઓપ્શન છે ક્રાઉનિંગ ઓફ હેડ, માથું દેખાય ને કહેવાય ક્રાઉનિંગ ઓફ હેડ. એક્સપલ્ઝન ઓફ ફીટસ એટલે કે બાળક બહાર આવે. ડિલિવરી ઓફ પ્લાસેન્ટા એટલે કે પ્લાસેન્ટા બહાર આવી જાય. ડાયલેટેશન ઓફ સર્વિક્સ, તો સર્વિક્સનું ડાયલેટેશન થાય, ગ્રીવા ડાયલેટ થાય, ઓપન થાય. એટલે પહેલું સ્ટેજ છે, જવાબ છે સી, ડાયલેટેશન ઓફ સર્વિક્સ. બીજું જવાબ શું આવે તો કે ક્રાઉનિંગ ઓફ હેડ. ત્રીજું શું આવે તો કે એક્સપલ્ઝન ઓફ ફીટસ, અને ચોથું ડિલિવરી ઓફ પ્લાસેન્ટા. ગોલ્ડન કલરનું એમનિયોટિક ફ્લુઇડ ખાલી જગ્યામાં જોવા મળે છે. ગોલ્ડન કલરનું એમનિયોટિક ફ્લુઇડ ખાલી જગ્યામાં જોવા મળે છે. તેનો સાચો જવાબ છે RH ઇનકમ્પેબિલિટી. હવે RH ઇનકમ્પેબિલિટીમાં એમનિયોટિક ફ્લુઇડ છે ગોલ્ડન કલરનું કઈ રીતે થઈ જશે? તો RH ઇનકમ્પેબિલિટી જો તો એવું હોય તો ઇનકમ્પેબિલિટીના કારણે જે બાળક હોય એના રેડ સેલ છે, એટલે રેડ સેલ WBC છે બ્રેકડાઉન થશે. WBC બધા સેલ બ્રેકડાઉન થશે, સાથે RBC પણ બ્રેકડાઉન થશે. RBC બ્રેકડાઉન થાય એટલે RBC માં બ્રેકડાઉન થઈને શું બને? બિલીરુબિન બને. અને બિલીરુબિન છે એ બિલીરુબિનના કારણે ગોલ્ડન કલર જે એમનિયોટિક ફ્લુઇડ હોય એનો ગોલ્ડન કલર, એમ બિલીરુબિન હોય પીળા કલરનો, એટલે એના કારણે ગોલ્ડન પીળો કલર લાગે, અથવા યલો ટિન્ડ કલર ઓફ એમનિયોટિક ફ્લુઇડ. એટલે પીળાશ જેવો અથવા તો ગોલ્ડન કલરનો એમનિયોટિક ફ્લુઇડ થાય, એનો મતલબ કે RH ઇનકમ્પેબિલિટી અંદર ડિસ્ટ્રક્શન થાય છે. 23મો પ્રશ્ન, અચાનક શરૂ થાય, પીડા હરિત અને દેખીતી રીતે કારણ રહિત અને વારંવાર બ્લીડિંગ જોવા મળે. પીડા રહિત આવે કે પીડા નથી થતી, હવે એને શું કહેવાય? તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, પ્લાસેન્ટા પ્રિવિયા. હવે પહેલી વાત કે પ્લાસેન્ટા પ્રિવિયા એટલે શું? તો જ્યારે સામાન્ય રીતે જે પ્લાસેન્ટા હોય એ પ્લાસેન્ટા ફંડસ સાથે અટેચ હોવી જોઈએ. યુટ્રસનો જે ફંડસનો ભાગ હોય ત્યાં અટેચ, એટલે કે ઉપરની સાઈડ છે એ પ્લાસેન્ટા હોવી જોઈએ. પણ ઘણી વખત કેવું થાય કે તમારું જે સર્વિક્સનો ભાગ હોય એ સર્વિક્સના ભાગ ઉપર જ પ્લાસેન્ટાનું ડેવલપમેન્ટ થાય, ત્યાં જ અટેચ હોય. તો હવે જો કમ્પ્લીટ સર્વિક્સને કવર કરે, આ સર્વિક્સ છે, જો કમ્પ્લીટ કવર કરે તો એને કહેવાય પ્લાસેન્ટા પ્રિવિયા. ધારો કે કમ્પ્લીટ નથી કરતું અને એના માર્જિન ઉપર છે તો એને કહેવાય પ્લાસેન્ટા પ્રિવિયા પાર્શિયલ. અને જો એ પ્લાસેન્ટા છે સાઈડમાં છે તો એને કહેવાય નોર્મલ પ્લાસેન્ટા. આમાં આપણે સમજશું. જો પહેલામાં છે એ કમ્પ્લીટ પ્રિવિયા, એને કહેવાય કમ્પ્લીટ પ્લાસેન્ટા પ્રિવિયા, કારણ કે જે પ્લાસેન્ટા છે આખી સર્વિક્સને બંધ કરી દીધું છે. બીજામાં સર્વિક્સનો અડધી સર્વિક્સને બંધ કરી છે, અડધી છે એ દિવાલ ઉપર છે યુટ્રસની, અડધાને બંધ કરી દીધી છે સર્વિક્સથી. તો એને કહેવાય પાર્શિયલ પ્રિવિયા, પાર્શિયલ પ્લાસેન્ટા પ્રિવિયા. ત્રીજામાં છે માર્જિનલ પ્લાસેન્ટા પ્રિવિયા.
હવે પ્લાસેન્ટા છે એ સર્વિક્સનો થોડો જ ભાગ કવર કરે છે, એને કહેવાય માર્જિનલ પ્લાસેન્ટા. અને ત્રીજું છે લો લાઇંગ પ્લાસેન્ટા. એમાં શું હોય, પ્લાસેન્ટા છે ફંડસમાં ઇમ્પ્લાન્ટ થવું જોઈએ, ફંડસની જગ્યાએ એ બાજુની દિવાલ ઉપર ગ્રો થાય કે જે સર્વિક્સની નજીક જ હોય, એને કહેવાય લો લાઇંગ પ્લાસેન્ટા. આ પ્લાસેન્ટા પ્રીવિયાનો ભાગ નથી. હવે જ્યારે પ્લાસેન્ટા પ્રીવિયા હોય ત્યારે ઘણી વખત છે તમને બ્લીડિંગ થાય વારંવાર અહીંયાથી, કારણ કે બ્લીડિંગ નજીક થાય એટલે વારંવાર બ્લીડિંગ થાય, પેઇનલેસ બ્લીડિંગ થાય, તો એને કહેવાય પ્લાસેન્ટા પ્રીવિયા. હવે અબ્રપ્સિયો પ્લાસેન્ટા કોને કહેવાય? તો ઘણી વખત છે પ્લાસેન્ટા છૂટું ક્યારે પડવું જોઈએ કે જ્યારે બાળક છે એ ડિલિવરી થઈને બહાર આવી જાય, એટલે બહાર આવી ગયા પછી જ્યારે આપણે કહીએ કે પ્લાસેન્ટા છૂટું પડે, મેલી છૂટી પડે, પછી છૂટું પડવું પડે. હવે ઘણી વખત કેવું થાય કે બાળક છે એ પેટમાં જ હોય અથવા તો ડિલિવરી બાળકને જે થઈ ન હોય અને પ્લાસેન્ટા છૂટું પડી જાય, યુટ્રસની દિવાલથી પ્લાસેન્ટા છૂટું પડી જાય યુટ્રસ વોલથી, એને કહેવાય અબ્રપ્સિયો પ્લાસેન્ટા. તો એ અઘરી કન્ડિશન છે, બાળકને છે ધબકારા બંધ થવાના ચાન્સીસ વધી જાય, ઓક્સિજન મળતું બંધ થઈ જાય કારણ કે યુટ્રસથી છૂટું પડી ગયું છે, એટલે તાત્કાલિક એનું સિઝેરિયન કરવું પડે અથવા તો ડિલિવરી કરાવવી પડે. હવે મોલાર પ્રેગ્નન્સી કોને કહેવાય? તો મોલાર પ્રેગ્નન્સી એટલે ઘણી વખત છે એ પ્રેગ્નન્સીમાં એમ્બ્રિયો બનવાના બદલે એબનોર્મલ સેલ ટ્યુમર જેવું બની જાય, ટ્યુમર ફોર્મ થઈ જાય, એમાં પછી કાંઈ મોટું થઈને બાળક ન બને પણ ટ્યુમર બને, એને કહેવાય મોલાર પ્રેગ્નન્સી. અને ટ્યુબલ પ્રેગ્નન્સી એટલે પ્રેગ્નન્સી જ્યારે ફેલોપિયન ટ્યુબમાં રહે ત્યારે એને કહેવાય ટ્યુબલ પ્રેગ્નન્સી. ટ્યુબલ પ્રેગ્નન્સી જો રપ્ચર થાય તો કોમ્પ્લિકેશન વધી જાય છે. બાળક ટ્યુબલ પ્રેગ્નન્સી એટલે કે બાળક ફેલોપિયન ટ્યુબમાં મોટું થતું નથી, એટલે એ રપ્ચર જેથી તેથી 3-4 મહિને રપ્ચર થવાનું જોઈએ, પણ જ્યારે રપ્ચર થાય છે ત્યારે બહુ બ્લીડિંગ થાય છે, અંદર ઇન્ટરનલ બ્લીડિંગ થાય છે, જેના કારણે હાઇપોટેન્શન અને મૃત્યુ થવાના પણ ચાન્સીસ વધી જાય છે, કોમ્પ્લિકેશન થવાના પણ ચાન્સીસ વધી જાય છે. માટે થોડા સમયે તમને એમ થાય કે પ્રેગ્નન્સી રહી હશે ત્યારે સોનોગ્રાફી કરાવવી જરૂરી છે, ગાયનેક ડોક્ટરને બતાવવું જરૂરી છે. હવે 24મો પ્રશ્ન, પ્લાસેન્ટા અમ્બલિકલ કોડ સાથે તેની માર્જિન સાથે જોડાયેલ હોય તો તેને શું કહે છે? તેનો સાચો જવાબ છે બેટલડોર પ્લાસેન્ટા. હવે આ છે ઉદાહરણ છે કે બેટલડોરનું ઉદાહરણ છે, બેટલડોર પ્લાસેન્ટા. હવે ઘણી સામાન્ય રીતે પ્લાસેન્ટા હોય એના વચ્ચેના ભાગમાંથી પ્લાસેન્ટા છે એમાંથી અમ્બલિકોલ નીકળવું પડે છે, બાળકને પોષણ આપે, બાળક સાથે અટેચ હોય. તો હવે જો વચ્ચેથી નીકળવાના બદલે બાજુમાંથી નીકળે અને માર્જિન બનાવે તો એને કહેવાય બેટલડોર પ્લાસેન્ટા. હવે બેટલડોર શેના ઉપરથી નામ પડ્યું? તો આ તમે જુઓ ને તો તમને ફૂલ રેકેટનું જે રેકેટ હોય ને એના જેવું લાગે. તો એ ફૂલ રેકેટના રેકેટ હોય ને એને કહેવાય, ફૂલ રેકેટનું જે રેકેટ હોય ને એ બેડમિન્ટનને કહેવાય બેટલડોર, એટલે એના ઉપરથી નામ પડ્યું કે બેટલડોર પ્લાસેન્ટા. સેન્ટ્રલ લોકેશન માંથી છે અમ્બિલિકલ કોર્ડ છે એ બહાર આવવું જોઈએ, પણ અટેચ હોવું જોઈએ, પણ અટેચ સેન્ટ્રલમાં ન હોવાના જગ્યાએ એ જ કોઈ ધાર માર્જિન પર હોય એટેચ, એને કહેવાય બેટલડોર પ્લાસેન્ટા. કઈ પ્રોસિજર દ્વારા સર્વાઇકલ ઇન્કોમ્પિટન્સ ને ટ્રીટ કરવામાં આવે છે? એવી કઈ પ્રોસિજર છે જેના કારણે સર્વાઇકલ ઇન્કોમ્પિટન્સ દૂર કરવામાં આવે છે? હવે સર્વાઇકલ ઇન્કોમ્પિટન્સ એટલે શું? તો ઘણી વખત છે એ ઘણી સ્ત્રીઓની જે ગ્રીવા, યુટ્રસની જે સર્વિક્સ હોય, ગ્રીવા સર્વિક્સ એ ઘણી વખત ટૂંકી હોય છે અથવા તો એ નબળી હોય છે, મતલબ કે નાજુક હોય છે. તો ઘણી વખત છે એવી ફિમેલની હિસ્ટ્રી હોય છે કે એને અગાઉ પણ બાળક છે એ સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં એટલે કે બીજા
ત્રિમાસિક ગાળામાં પહોંચ્યું, 5-6 મહિના થયા ત્યારે એને અચાનક એબોર્શન થઈ ગયું. શું કામ? કારણ કે એની સર્વિક્સ વીક હતી, જેના કારણે બાળકનું વજન ખમી ન શક્યું, સર્વિક્સ ઓપન થઈ જાય અને બાળકનું એબોર્શન થઈ જાય. તો આવી હિસ્ટ્રી વાળી જે સ્ત્રીઓ હોય અથવા તો ઘણી વાર ખબર હોય કે એની સર્વિક્સ નાની જ છે, તો એ બાળકનું એબોર્શન ન થઈ જાય, નીચે ન આવી જાય, એબોર્શન ન થઈ જાય, કોઈ કોમ્પ્લિકેશન ન થાય, એટલા માટે એની સર્વિક્સ ઉપર ટાંકા લેવામાં આવે છે. હવે જે સર્વિક્સ ઉપર જે ટાંકા, જે સ્ટિચિંગ સર્વિક્સ છે, સર્વિક્સના જે ટાંકા લેવામાં આવે ને, આપણે જે બહાર કેમ ટાંકા લઈ એવી રીતે સર્વિસના વાગ્યું કેમ ટાંકા લઈ એવી રીતે સર્વિક્સના ટાંકા લઈ લેવાના અને ટાંકા લઈને છે ને બંધ કરી દેવાનું. બંધ કરી દે એટલે જેના કારણે બાળક છે એ નીચે ન આવે. હવે આને કહેવાય, એનો સાચો જવાબ છે ઓપ્શન એ, શિરોડકર સર્કલેજ. હવે શિરોડકર સર્કલેજ કેમ નામ પડ્યું? તો સર્કલેજ એટલે જે આપણે ટાંકા લઈએ એને કહેવાય સર્કલેજ, પણ હવે એને સર્વાઇકલ સર્કલેજ પણ કહી શકીએ. પણ શિરોડકર સર્કલેજ કેમ નામ પડ્યું? તો ડોક્ટર V.N. શિરોડકર નામના એક ડોક્ટર હતા, જેને પહેલી વખત આ ટેકનિક વિશે બધાને લોકોને જણાવ્યું 1955માં બોમ્બેમાં, મુંબઈમાં 1955માં સૌ પ્રથમ વખત એમને ડિસ્ક્રાઇબ કર્યું કે આવી રીતે ટાંકા લઈને આપણે છે એબોર્શન થતું અટકાવી શકીએ છીએ અને જ્યારે બાળક હેલ્ધી થાય ત્યારે ટાંકા તોડીને ડિલિવરી કરાવી શકીએ છીએ. એવું કોણે કીધું? તો ડોક્ટર V.N. શિરોડકરે આ પહેલી વખત એવું સમજાવ્યું, એટલે એને કહેવાય શિરોડકર સર્કલેજ. નવો પ્રશ્ન, પ્રેગ્નન્સીના 20 અઠવાડિયા પછી જ્યારે પ્રેગ્નન્ટ વુમનને હાઈ બ્લડ પ્રેશર અને પ્રોટીનયુરિયા જોવા મળે છે તો તે કન્ડિશનને શું કહે છે? 20 અઠવાડિયા પછી એટલે કે 5 મહિના પછી જો પ્રેગ્નન્ટ વુમનને બ્લડ પ્રેશર વધી જાય એટલે કે હાઈ બ્લડ પ્રેશર આવે, હાઇપરટેન્શન અને પ્રોટીનુરિયા એટલે કે પેશાબમાં પ્રોટીન સામાન્ય રીતે જોવા મળવું જોઈએ નહીં, પણ જો વધુ પ્રમાણમાં પ્રોટીન જોવા મળે પેશાબમાં તો એને કહેવાય પ્રોટીનુરિયા. તો આ કન્ડિશનને શું કહેવાય? તો એ કન્ડિશનને કહેવાય પ્રી એક્લેમ્પ્સિયા. હવે ધારો કે વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર છે, પ્રોટીનુરિયા છે અને સાથે ખેંચ આંચકી પણ આવવા માંડે છે, એપિલેપ્સી, તો એને કહેવાય એક્લેમ્પ્સિયા. યાદ રાખજો, જો સાથે આંચકી ખેંચ પણ આવે એને કહેવાય એક્લેમ્પ્સિયા. પ્રી એક્લેમ્પ્સિયા એટલે બ્લડ પ્રેશર વધી જવું અને પ્રોટીન પેશાબમાં જોવા મળવું, પ્રોટીનુરિયા. જેસ્ટેશનલ હાઇપરટેન્શન એટલે પ્રેગ્નન્સી દરમિયાન જે હાઇપરટેન્શન જોવા મળે છે અને જેસ્ટેશનલ હાઇપરટેન્શન. પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન, પ્રેગ્નન્સી રહેવાના કારણે જે બીપી વધી જાય એને કહેવાય પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન. ઘણી વખત લોકોને પછી પણ હાઇપરટેન્શન રહેતું હોય, પણ સૌ પ્રથમ વખત પ્રેગ્નન્સીમાં દેખાણું હોય પ્રેગ્નન્સી, તેને કહેવાય પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઇપરટેન્શન, કે એને પછી પણ હાઇપરટેન્શન છે પણ આવ્યું તો ક્યારે? તો કે પ્રેગ્નન્સી રહી ત્યારે. સામાન્ય રીતે લોક્યા રૂબ્રા પોસ્ટપાર્ટમ પીરિયડ કેટલા દિવસ સુધી જોવા મળે છે? હવે લોક્યા રૂબ્રા પોસ્ટપાર્ટમ પીરિયડના કેટલા દિવસ સુધી જોવા મળે? તો જવાબ છે ઓપ્શન સી, 1 થી 4 દિવસ. હવે ડિલિવરી પછી 1 થી 4 દિવસ સુધી જે ડિસ્ચાર્જ થાય એને કહેવાય લોક્યા રૂબ્રા, જે બ્રાઇટ રેડ કલરનું હોય. બ્રાઇટ રેડ કલરનું હોય એમાં શું હોય? તો એમાં બ્લડ હોય, નાના નાના ક્લોટ હોય, સ્મોલ ક્લોટ હોય, ડેસિડિયા હોય એટલે કે યુટ્રસની જે દિવાલ હોય એ દિવાલ હોય, મ્યુકસ હોય, બ્લડ ક્લોટ હોય, બ્લડ હોય, સ્મોલ નાના નાના બ્લડ ક્લોટ હોય, સાથે બ્લડ હોય. એ કેટલા દિવસ આવે? તો કે 1 થી 4 દિવસ આવે, એને કહેવાય લોક્યા રૂબ્રા. હવે લોક્યા સિરોઝા એટલે શું? તો લોક્યા સિરોઝા એટલે 1 થી 4 નહીં, પણ 4 પછીના 4 થી 10 દિવસ, એટલે પછીના જે 6 દિવસ છે, ચોથા દિવસથી લઈને શરૂ કરીને 10મા દિવસ સુધી, 5માથી 10મા દિવસ સુધી એને કહેવાય લોક્યા સિરોઝા. તો લોક્યા સિરોઝા કેવા કલરનું હોય? તો અથવા બ્રાઉન અથવા પિંક કલરનું હોય. અને એમાં શું હોય? તો કે ઘણી વખત છે રેડ બ્લડ સેલ હોય, વ્હાઇટ બ્લડ સેલ હોય, સિરસ ફ્લુઇડ હોય. હવે પ્રેગ્નન્સી ડિલિવરીના 10 દિવસ પછી અને 1.5 મહિના સુધી એટલે કે 6 વીક સુધી
લોક્યા આલ્બા કહેવાય. લોક્યા આલ્બા એટલે જે યુટ્રસ વજાઇનામાંથી ડિસ્ચાર્જ થાય 10 દિવસ પછી અને 6 અઠવાડિયા સુધી એને કહેવાય લોક્યા આલ્બા. લોક્યા રૂબ્રા, લોક્યા સિરોઝા, લોક્યા આલ્બા. લોક્યા આલ્બામાં શું હોય તો કે બેક્ટેરિયા હોય, ડબલ્યુબીસી હોય, એપિથેલિયલ સેલ હોય. તો આ સાચો જવાબ છે 1 થી 4 દિવસ લોક્યા રૂબ્રા, 4 થી 10 દિવસ લોક્યા સિરોઝા અને 10 થી પછીના દિવસ 6 અઠવાડિયા સુધી લોક્યા આલ્બા. પ્રેગ્નન્સી દરમિયાન માતા દ્વારા અનુભવાતી બાળકની હલનચલનને શું કહે છે તો એને કહેવાય ક્વિકનિંગ. જે માતાને ફીલ થાય કે બાળક છે, તમે જોયું હશે 3 ઇડિયટમાં કે ઓલી મોના હોય કહેતી હોય કે બાળકને લાત મારા ઓલ ઇઝ વેલ, તો એને કહેવાય જ્યારે પહેલી વખત અનુભવ થાય હલનચલનનો, હલનચલન એ તો લાત એને એના જેવું જ્યારે તમને અનુભવ થાય માતાને કે બાળક હલે છે એને કહેવાય ક્વિકનિંગ. પછીનો પ્રશ્ન છે મેટર્નલ આલ્ફા ફિટોપ્રોટીન ખાલી જગ્યામાં વધી જાય છે. મેટર્નલ આલ્ફા ફિટોપ્રોટીન કઈ કન્ડિશનમાં વધી જાય છે તો સાચો જવાબ છે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ. પ્રેગ્નન્સીમાં યુટ્રસની લંબાઈ અમ્બિલિકલ સુધી કેટલા અઠવાડિયે પહોંચે છે તો સાચો જવાબ છે 24 અઠવાડિયે. 5 મહિને એટલે કે 20 અઠવાડિયાથી લઈ 24 અઠવાડિયા દરમિયાન અમ્બિલિકલ કોર્ડ સુધી યુટ્રસની લંબાઈ પહોંચી જાય છે. પ્રેગ્નન્સીમાં નાભી સુધી યુટ્રસ પહોંચી જાય છે એટલે 5, યાદ રાખજો 5 મહિના. નવો પ્રશ્ન ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડિયર વાળા દર્દીમાં કઈ બિલીફ જોવા મળે છે? ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડિયર તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ. પોતે ખૂબ જ ફેમસ અને ઇમ્પોર્ટન્ટ છે એને કે ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડિયર. નવો પ્રશ્ન ડિલ્યુઝન કયા પ્રકારનો ડિસઓર્ડર છે તો ડિલ્યુઝન છે એ થિંકિંગ પ્રકારનો ડિસઓર્ડર છે. થિંકિંગ અને પરસેપ્શન. તો તમે ઓપ્શન સી ટીક કરી શકો છો. થિંકિંગ પ્રકારનો ડિલ્યુઝન છે, થિંકિંગ પ્રકારનો ડિસઓર્ડર છે. નવો પ્રશ્ન એવા પ્રકારનો પર્સનાલિટી ડિસઓર્ડર જેમાં વ્યક્તિને શંકા હોય કે બીજા વ્યક્તિ તેને નુકસાન પહોંચાડશે તો એને શું કહેવાય છે? એને કહેવાય છે પેરેનોઇડ. જ્યારે કોઈ વ્યક્તિને એવો ડિસઓર્ડર હોય કે બીજા વ્યક્તિ મને નુકસાન પહોંચાડશે, મને મારી નાખશે, મને ઈજા પહોંચાડશે, એને કહેવાય પેરેનોઇડ. હવે સાચે મારવા આવતા હોય તો એને શંકા મૂકે પણ ઘડીએ વળીએ વખતે એકને એક વસ્તુ બોલતી હોય કે આ મારવા આવશે, આ વ્યક્તિ મારવા આવશે, મને આપણને બધાને મારી નાખશે, તો આપણને મારશે, આપણને નુકસાન પહોંચાડશે, તો એને કહેવાય પેરેનોઇડ. બાકી કંઈક વસ્તુ એવી ખરાબ કરી હોય ને કે સાહેબ મારવાના જ હોય, લેસન ન લઈ ગયા સાહેબ મારવાના જ હોય, તેને પર્સનાલિટી ડિસઓર્ડર ન કહે. સાહેબ હાચે મારા જો લેસન ન લઈ ગયા હોય તો. કોઈ શબ્દનું વારંવાર ઓબ્સેસિવ રિપીટેશન કરવું એટલે વર્બિજ રેસ. કોઈ શબ્દનું વારંવાર ઓબ્સેસિવ રિપીટેશન કરવું, એક ને એક શબ્દ વારંવાર બોલ કરવો તો એને શું કહેવાય? તો એને કહેવાય વર્બિજરેશન. વર્બિજરેશન. પછી વાસ્તવિક રીતે કંઈ જ ન થયું હોય છતાં પણ કંઈ થયું છે, કંઈ સંભળાય છે એવો ભ્રમ હોય એને શું કહેવાય? તો હેલ્યુસિનેશન. હેલ્યુસિનેશનમાં શું થાય કે વ્યક્તિને એવું લાગે કે મને કોઈનો અવાજ સંભળાય છે, અથવા એમ થાય જો સામે ઓલો ભાઈ જો સામે ભૂત દેખાય, અથવા એમ કે જો આ રૂમમાં હે ને તમને હે ને બિલાડીના અવાજ સંભળાય છે, અથવા તો મોરના અવાજ સંભળાય છે, અથવા ભૂતના અવાજ દેખાય. જો કોઈ છે ને કોકની ઝાંઝરના અવાજ, હકીકતના ઝાંઝર બાંઝર જેવું કંઈ હોય નહીં, તો તમને એવો ભ્રમ થતો હોય જો ઝાંઝરનો અવાજ આવે.
અથવા તેમ થાય જો હા મેં ભૂત ઊભું, હું જ એક જ ભાળો, એને કહેવાય હેલ્યુસિનેશન. નવો પ્રશ્ન, પેરેનોઇડ સ્કિઝોફ્રેનિયામાં સામાન્ય રીતે કયા પ્રકારનો ડિલ્યુઝન ડિસઓર્ડર જોવા મળે છે? પેરેનોઇડ સ્કિઝોફ્રેનિયામાં કયા પ્રકારનું ડિલ્યુઝન જોવા મળે છે? તેનો સાચો જવાબ છે ડિલ્યુઝન ઓફ પરસિક્યુશન. ડિલ્યુઝન ઓફ પરસિક્યુશન, પેરેનોઇડ સ્કિઝોફ્રેનિયા. સામાન્ય રીતે સુસાઇડલ ટેન્ડન્સી કયા પ્રકારના ડિપ્રેશનમાં જોવા મળે છે? અને સાચો જવાબ છે સાયકોટિક. સુસાઇડલ ટેન્ડન્સી સાયકોટિક ડિપ્રેશનમાં જોવા મળે છે. જ્યારે કોઈ 35 વર્ષના વ્યક્તિને સ્ટ્રેન્જરથી સખત ડર લાગે તો તે શેનાથી પીડાય છે? એનો જવાબ છે ઓપ્શન બી, ઝેનોફોબિયા. જ્યારે કોઈ વ્યક્તિને એવું લાગતું હોય, અજાણ્યા લોકોથી ડર લાગતો એને કહેવાય ઝેનોફોબિયા. નાના બાળકો છે, 5 વર્ષના 10 વર્ષના બાળકો કોઈ અજાણ્યા વ્યક્તિથી બીવે. નાનું બાળક અમારા કોઈ અજાણ્યા મહેમાન આવે અને સંતાઈ જાય તો એને કાંઈ એબનોર્માલિટી ન કહેવાય, નાના છોકરા તો બીવે. પણ હવે 35 વર્ષનો જણ હોય અને એ કોઈ અજાણ્યા લોકો ભાળે જો બી જાય તો એને શું કહેવાય? ઝેનોફોબિયા. બીજા દ્વારા બોલાવેલી સ્પીચની નકલ કરી તેને પેથોલોજીકલ રિપીટિશન કરે એને શું કહેવાય? તો એને કહેવાય ઇકોલેલિયા. ઘણી વખત તમે સાંભળ્યું છે, તમે છે એ કોઈ વ્યક્તિને પૂછો તારું નામ શું, એટલે એ બોલે તારું નામ શું. હકીકતમાં શું કહેવાનું હોય કે કોઈ વ્યક્તિને આપણે પૂછ્યું તારું નામ શું, એટલે એ શું કહેવું જોઈએ? મારું નામ રોહિત છે, મારું નામ હર્ષદ છે, મારું નામ રીના છે. પણ એ શું કહે? આપણે કઈ તારું ગામ કયું, તો કે તારું ગામ કયું. આપણે કઈ કે તમારું ભાઈ તારા પપ્પાનું નામ શું, તો એ પૂછે તારા પપ્પાનું નામ શું. એટલે તમે બોલો ને એવું બોલે ને એને કહેવાય ઇકોલેલિયા. નવો પ્રશ્ન, એરિક્સનની સાયકોસોશિયલ થિયરી પ્રમાણે ટોડલરનું ડેવલપમેન્ટ સ્ટેજ કયું છે? એરિક્સનની સાયકોસોશિયલ થિયરી પ્રમાણે ટોડલરનું ડેવલપમેન્ટ સ્ટેજ કયું છે? હવે પહેલી વાત તો ટોડલર કોને કહેવાય? જો ઇન્ફન્ટ કોને કહેવાય? તો 1 વર્ષથી નીચેના હોય, 9 મહિનાથી નીચેના, એને આપણે ઇન્ફન્ટ કહીએ. હવે 1 વર્ષથી 3 વર્ષથી ઉપરના હોય તો એને 3 વર્ષથી ઉપર એને શું કહેવાય? તો કે પ્રી સ્કૂલ ચિલ્ડ્રન. તો વચ્ચેનો એને શું કહેવાય? 1 થી 3 વર્ષ વચ્ચેને કહેવાય ટોડલર. તેમાં જવાબ આપશે ઓટોનોમી વર્સિસ સેમ એન્ડ ડાઉટ. ઓટોનોમી વર્સિસ સેમ એન્ડ ડાઉટ. સેમ એટલે શરમ અને ડાઉટ એટલે શંકા. નવો પ્રશ્ન, પોતાની વીકનેસને બીજા ઉપર ઠાલવી દેવાની ડિફેન્સ મિકેનિઝમને શું કહે છે? 42 એનો જવાબ છે પ્રોજેક્શન. પોતાની વીકનેસને બીજા ઉપર ઠાલવી દેવાની ડિફેન્સ મિકેનિઝમને કહેવાય છે પ્રોજેક્શન. આવું તમે ઘણી વખત જેઠાલાલના ઉદાહરણમાં જોઈ શકો છો. એ ઉદાહરણ એનું નથી પણ એવા જોઈ શકો છો ઘણી વખત. આલ્કોહોલ વિડ્રોવલનું સામાન્ય લક્ષણ કયું છે? ટ્રેમર. વિડ્રોવલ સિમ્ટમ એટલે શું? તમે કાંઈ પણ વસ્તુ છે એ તમને બંધાણ હોય અને મૂકી દો ને એને કહેવાય વિડ્રોવલ કરવું. અને વિડ્રોવલ સિમ્ટમ એટલે તમે વસ્તુ મૂકો ને પછી તમને લક્ષણો દેખાય અલગ પ્રકારના. જેમ કે તમે તમાકુ છોડો, ઘણા તમે સાંભળ્યું છે કે ભાઈ બીડીઓ મૂકી દો ને તો સાહેબ મને છે ને કબજિયાત થઈ જાય ને માથું દુખે, એવું સાંભળ્યું છે. તો જે કબજિયાત થઈ જાય ને માથું દુખવું ને તો એને શું કહેવાય? બીડીઓ મૂક્યા પછીના લક્ષણો. એવી રીતે આલ્કોહોલ વિડ્રોવલ સિમ્ટમ શું હોય? તો આ તમે ધારો કે દારૂ કાયમ પીવો છો, બહુ દારૂ પીવો છો અને પછી એકાએક દારૂ મૂકી દો. એટલે દારૂ મૂકી દો ને પછી તમને થોડાક દિવસ, અઠવાડિયા પછી તમને છે ને શરીરમાં ધ્રુજારી, તમારા હાથ પગ છે ને હાથ હલવા માંડે, પગ એમનામ હલવા માંડે, એને કહેવાય ટ્રેમર. એટલે એ લક્ષણ છે. તો ટ્રેમર એટલે ધ્રુજારી. આનું એક લક્ષણ છે આલ્કોહોલ વિડ્રોવલનું. સ્લીપ વોકિંગ, ઊંઘમાં ચાલવાની ટેવને શું કહે છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, સોમના એમ્બોલિઝમ. હવે ઘણી વખત તમે જોઈ છે કોઈને એવી ટેવ હોય ઊંઘમાં હાલવા માંડે, એને ખબર જ ન હોય કે હાલે છે, તો ઊંઘમાં હાલવા માંડે ને એને કહેવાય સોમના એમ્બોલિઝમ. નવો પ્રશ્ન, મિની મેન્ટલ સ્ટેટ એક્ઝામિનેશનનો સ્કોર કેટલો હોય છે? તો એનો સાચો જવાબ છે 30. મિની મેન્ટલ સ્ટેટસ એક્ઝામિનેશનનો સ્કોર 30 હોય છે.
સેલ્ફ હેતુ ગ્રુપનો મુખ્ય હેતુ ખાલી જગ્યા છે? તો જવાબ છે સપોર્ટ, સહાય. સેલ્ફ હેલ્પ ગ્રુપનો મુખ્ય હેતુ સપોર્ટ આપવાનો છે. નીચેનામાંથી કઈ થેરાપી રિલેક્સેશન થેરાપી છે? તો એનું છે રિલેક્સેશન થેરાપી, ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ. આપણે ઘણા નથી કહેતા કોઈ ટેન્શન લેતું હોય તો આપણે રિલેક્સ થવા નથી કહેતા, ભાઈ એક કામ કરે પહેલા ઊંડા શ્વાસ લો, તમે નિરાંત રાખો, ઊંડા શ્વાસ લો. ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ, રિલેક્સેશન થેરાપી. આપણને નિશાળમાં ઘણી વખત કરાવે છે ખબર, ધીમે ધીમે ઊંડા શ્વાસ લેવાના, આંખો બંધ કરીને, એ રિલેક્સેશન થેરાપી કરાવતા. નીચેના પૈકી કઈ થેરાપી લર્નિંગ થિયરીને આધારિત છે? નીચેના પૈકી કઈ થેરાપી લર્નિંગ થેરાપીને આધારિત છે? તો એનો જવાબ છે સાયકો એનાલિસિસ. નવો પ્રશ્ન, હિપ્નોસિસમાં ઉપયોગમાં લેવામાં આવેલી પદ્ધતિ કઈ છે? હિપ્નોસિસમાં તો હવે હિપ્નોસિસમાં એક્સપ્લોરેશન, સજેશન, ક્વેશ્ચનિંગ આ ત્રણેય આવે છે. તો આમાં 3 ઓપ્શન આવે છે, કોઈ પણ 3માંથી એક ટીક કરી શકો છો અથવા ત્રણેય કરી શકો છો. આ ઓપ્શનમાં ભૂલ છે, આ ન આવે એવું કહેવું જોઈએ. આમાં આવે એટલે આમાં ત્રણેય આવે, એક્સપ્લોરેશન, સજેશન, ક્વેશ્ચનિંગ. રોચર ઇનક્લોબ ટેસ્ટ એ કયા પ્રકારનો ટેસ્ટ છે? તો એ પ્રોજેક્ટિવ અને સબ્જેક્ટિવ 2 પ્રકારનો છે, એટલે જવાબ આવશે બંને. ખાલી જગ્યા વર્લ્ડ હેલ્થ ડે હોય છે, તો એનો સાચો જવાબ છે 7મી માર્ચ, 7મી એપ્રિલ. 7મી એપ્રિલના રોજ વર્લ્ડ હેલ્થ ડે હોય છે. કઈ કમિટી હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી તરીકે ઓળખાય છે? તો એનો જવાબ છે ભોર કમિટી. એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાલી જગ્યા વસ્તી ધરાવે છે, સાચો જવાબ છે 30,000. જે પીએચસી સેન્ટર હોય એની નીચે 30,000ની વસ્તી આવે, 30,000ની વસ્તીએ એક પીએચસી હોય. જ્યારે કોઈ રોગ કોમ્યુનિટીમાં વધારે ફાટી નીકળે તેને શું કહે છે? એને કહેવાય એપિડેમિક. સ્પોરાડિક એટલે છૂટાછવાયા કેસ. ધારો કે તમારા ગામમાં એકાદ 2 જણાને કમળો થાય તો એને કહેવાય છૂટાછવાયા કેસ. પણ તમારા ગામમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં થોડા કમળાના કેસ આવતા હોય, 2-4, તો એને શું કહેવાય? એન્ડેમિક રોગ. કે ભાઈ અમારે ચોમાસું આવે ને એટલે પાણી પીવામાં આવે ને એટલે અમારે બધા કમળા 2-4 છોકરા થયા છે, એને કહેવાય એન્ડેમિક. પણ ધારો કે ગામમાં ખરાબ પાણીના કારણે એક સાથે 25-30 છોકરાને કમળો થઈ જાય તો એને કહેવાય એપિડેમિક. તમે ઘણી વખત સાંભળ્યું છે કે મેલેરિયાનો રોગચાળો અમદાવાદમાં ફાટી નીકળ્યો. હા, રોગચાળો ફાટો એને કહેવાય એપિડેમિક. પેન્ડેમિક એટલે જ્યારે થોડા જ સમયમાં દેશ વિદેશમાં એક સાથે, જેમ કોરોનાનો કેમ પેન્ડેમિક, એક સાથે એક જ રોગ થવાનું કારણ પણ એક હોય ને, ઝાઝા બધા દેશમાં જોવા મળે એક સાથે, એને કહેવાય પેન્ડેમિક ડિસીઝ. નવો પ્રશ્ન, એક ચોક્કસ ટાઈમ પીરિયડમાં ચોક્કસ વસ્તીમાં જોવા મળતા કોઈ રોગના નવા કેસને શું કહે છે? તો એને કહેવાય ઇન્સિડન્સ. કોઈ ચોક્કસ ટાઈમ પીરિયડમાં ચોક્કસ વસ્તીમાં જોવા મળતા કોઈ રોગને શું કહેવાય? ઇન્સિડન્સ. નવો પ્રશ્ન, બીસીજી ખાલી જગ્યા પ્રકારની વેક્સિન છે, તો એ છે લાઈવ અટેન્યુએટેડ વેક્સિન. હવે લાઈવ એટેન્યુએટેડ વેક્સિન એટલે શું? તો બીસીજીમાં છે એ ટીબીના જે બીસીજીમાં મતલબ કે જે તે પ્રકારની રસી હોય લાઈવ અટેન્યુએટેડ હોય, તેમાં જે બેક્ટેરિયા કે વાયરસ હોય એ જીવંત હોય છે, પણ એને સાયન્ટિસ્ટ દ્વારા લેબોરેટરીમાં એનું એવી રીતે મલ્ટિપ્લિકેશન કરવામાં આવે છે કે એ જીવંત રસી હોય મલ્ટીપલ તમારા શરીરમાં જેનો જીવંત ડોઝ આપવામાં આવે, મતલબ કે તમને ટીબીના બેક્ટેરિયા તમારા શરીરમાં દાખલ કરવામાં આવે છે તો એ એટલા જ પ્રમાણમાં હોય, જીવિત હોય પણ થોડા પ્રમાણમાં હોય કે તમારા શરીરમાં એ મલ્ટીપ્લાય થઈ શકે પણ કોઈ રોગ ન પેદા કરી શકે. અને બીજું કે તમારા શરીરને ખબર પણ પડે કે કોઈ દુશ્મન આવ્યો છે શરીરમાં,
કોઈ એન્ટીજન આવ્યો છે એટલે એના સામે એન્ટીબોડી બનાવવા માંડે, એટલે એને કહેવાય લાઈવ અટેન્યુએટેડ કે જીવંત રસી. એમાં જીવંત બેક્ટેરિયા અને વાયરસ છે જીવંત કન્ડિશનમાં હોય, અલાઈવ હોય, મારી ન નહીં ખાય, અલાઈવ હોય, એને કહેવાય બીસીજી છે, લાઈવ અટેન્યુએટેડ પ્રકારની વેક્સિન છે. નીચેનામાંથી ક્યુ ટીબીનું સેકન્ડરી પ્રિવેન્શન છે? કેસીસનું સર્વે કરવું એને કહેવાય ઓપ્શન ડી, કેસીસનું સર્વે એને કહેવાય ટીબીનું સેકન્ડરી પ્રિવેન્શન. કાઢી નાખેલો અને એક્સપાયર્ડ કચરો, એક્સપાયર્ડ દવાઓ ખાલી જગ્યામાં ફેંકવામાં આવે છે યલો બેગમાં. કિશોરી શક્તિ યોજના કોના ન્યુટ્રિશનલ સ્ટેટસને વધારવા માટે થાય છે? કિશોરી શક્તિ યોજના, હવે નામ જ કિશોરી શક્તિ છે તો કોના માટે હોય? તો કે કિશોરી ગર્લ્સ એટલે કે એડોલસન્સ ગર્લના ન્યુટ્રિશનલ માટે. નવા જન્મેલા બાળકના જન્મની નોંધણી ખાલી જગ્યા દિવસોમાં કરાવવામાં આવે છે. સાચો જવાબ છે 21 દિવસ. 21 દિવસમાં કોઈ નવું જન્મેલું બાળક હોય તેની જન્મની નોંધણી કરાવવી જોઈએ. કોપરટીની સામાન્ય આડઅસર શું છે? તો એની સામાન્ય આડઅસર છે બ્લીડિંગ. આમ તો બધી જોવા મળતી હોય છે, જેમ કે વજાઇનલ ડિસ્ચાર્જ, પેઇન, પેલ્વિક ઇન્ફેક્શન બધું જોવા મળતું હોય છે, પણ બ્લીડિંગ અહીંયા આપણે ઓપ્શન રાખશું કે કોપરટીમાં સામાન્ય આડઅસર છે બ્લીડિંગ. હવે બ્લીડિંગ એટલે શું? તો ઘણી વખત તમે કોપરટી પહેરો, કોપરટી પહેરવાના કારણે મહિલાઓમાં 10-15 દિવસે વારંવાર થોડા દિવસે સામાન્ય રીતે માસિક છે મહિને આવવું જોઈએ, પણ કોપરટીના હિસાબે 10-15 દિવસે માસિક આવે અને થોડું બ્લીડિંગ થાય તો એને કહેવાય બ્લીડિંગ છે સામાન્ય આડઅસર છે. નવો પ્રશ્ન, જે સ્ત્રી કોન્ટ્રાસેપ્ટિવ પિલનો ડોઝ લેવાનું ભૂલી ગયેલ છે અને નર્સ પાસે આવે ત્યારે નર્સનો સૌથી સારો જવાબ કયો હશે? ઓપ્શન એ, ભૂલી ગયેલો ડોઝ અત્યારે જ લઈ લો અને પછી કોર્સને કન્ટિન્યુ રાખો. બીજા જ દિવસે 2 ડોઝ એક સાથે લ્યો, પછી કોર્સને કન્ટિન્યુ રાખો. કોર્સને અધૂરો છોડી દો. બેરિયર ટેકનિક મતલબ કે બીજી ટેકનિક અપનાવો, કોન્ડમ કે વગેરે, એને કહેવાય બેરિયર ટેકનિક. તો સાચો જવાબ છે ઓપ્શન એ, ભૂલી ગયેલા ડોઝને અત્યારે જ લઈ લો અને પછીના કોર્સમાં કન્ટિન્યુ રાખો. નવો પ્રશ્ન, પ્રેગ્નન્સીમાં કિગલ એક્સરસાઇઝ કરવાથી શું થાય છે? તો સાચો જવાબ છે પેલ્વિક ફ્લોર મસલ છે એ મજબૂત થાય છે. પ્રેગ્નન્સીમાં કિગલ એક્સરસાઇઝ કરવાથી પેલ્વિક ફ્લોર મસલ છે એ મજબૂત થાય છે, જેના કારણે તમારે નોર્મલ ડિલિવરી કરવામાં આસાની રહે છે. જે આ કરે છે એ કિગલ એક્સરસાઇઝ છે. માતાને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગથી નીચેના પૈકી બધા ફાયદા થાય છે, સિવાય કે કયો ફાયદો નથી થતો? તો હવે જ્યારે બાળક છે એ ફીડિંગ કરતું હોય છે તો એના કારણે શું થાય? તો ફીડિંગના કારણે મધરના શરીરમાં પ્રોલેક્ટિન હોર્મોન છે એનો સ્ત્રાવ વધુ થાય, એટલે પ્રોલેક્ટિન હોર્મોનનો સ્ત્રાવ વધુ થવાના કારણે એ મહિલાને જ્યાં સુધી બાળક ફીડિંગ કરતું નથી હોતું, ફીડિંગ કરતું હોય છે ત્યાં સુધી બીજું એને પ્રેગ્નન્સી થવાના ચાન્સીસ રહેતા નથી. એટલે શું કહેવાય? નેચરલ કોન્ટ્રાસેપ્ટિવ ભગવાને આપેલું કહેવાય કે એના શરીરમાં હોર્મોનનું લેવલ વધુ રહે છે પ્રોલેક્ટિનનું, એટલે કોન્ટ્રાસેપ્શન તરીકે કામ કરે છે, એને કહેવાય કોન્ટ્રાસેપ્ટિવ મેથડ તરીકે કાર્ય કરવું. બીજું છે યુટ્રસને ફરીથી નોર્મલ સાઇઝ અને શેપમાં લાવે છે. આ તમે નોટિસ કરવી છે કે યુરિન છે બલ્કી થઈ ગયું, બહુ મોટું થઈ ગયું. જ્યારે છે એ ડિલિવરી થવાનો સમય આવે, ડિલિવરી થાય એ પહેલા છે 9મા મહિને યુટ્રસ બહુ મોટું હોય છે એ સ્ટર્નમ સુધી પહોંચી જાય છે, અમ્બિલિકસની ઉપર. હવે જ્યારે તમે જો કોઈ પણ માતા છે એ તમે જોજો તમારા આજુબાજુમાં કે જે માતા વધુ બ્રેસ્ટ ફીડિંગ કરાવતી હોય, મતલબ વધુ એટલે એવું નથી કે આખો દિવસ કરાય જ કરવાનું, પણ સામાન્ય રીતે જેટલું કરાવતા હોય એવી રીતે કરાવે 2 કલાક એવી રીતે, તો એ વ્યક્તિનું યુટ્રસ છે થોડા જ સમયમાં એની સાઇઝમાં આવી જાય છે, એનું પેટ છે પાછું ઘટી જાય છે અને એના શેપમાં આવી જાય. હવે તમે એવું જોશો ઘણી વખત છે ને ઘણી માતાઓને છે ને
ફીડિંગ જ નથી આવતું, એટલે કે દૂધનો સ્ત્રાવ જ નથી થતો, અને બાળકને છે તમારે નો છૂટકાનું પાવડર ઉપર લેવું પડે છે કે તમે પાવડર પીવડાવો, ગાયનું દૂધ પીવડાવો. તો એના હિસાબે શું થાય કે એના કારણે તમારું જે પ્રોલેક્ટિન હોર્મોનનું લેવલ હોય ઊંચું નથી જતું. એટલે એના કારણે શું થાય તો તમારો જે નોર્મલ સાઇઝ અને શેપ છે એ સાઇઝ ને શેપ જે નોર્મલ કન્ડિશનમાં આવવું જોઈએ એટલા ટાઈમ કરતા વધુ સમય લાગે છે. એટલે એ છોકરી એ માતાઓના પેટ જુઓ તેને ફૂલાયેલા હોય લાંબા સમય સુધી. એમનું બાળક 6 મહિનાનું થાય તો ઘણી વખત છે માતાઓનું પેટ ફૂલાયેલું હોય છે. એટલે બાળક જો ફીડિંગ કરી શકતું હોય તો કરાવવું જોઈએ. તમારા માટે પણ ફાયદાકારક છે, બાળક માટે પણ ફાયદાકારક છે. બ્રેસ્ટ કેન્સરને અટકાવે છે, સર્વિક્સના કેન્સરને અટકાવે છે. તો આનો સાચો જવાબ છે સર્વિક્સના કેન્સરને અટકાવે છે. હવે સર્વિક્સના કેન્સર માટે બ્રેસ્ટ ફીડિંગનો કઈ રોલ હોતો નથી. નવો પ્રશ્ન, ICDS સ્કીમ નીચે એક આંગણવાડી વર્કરને ખાલી જગ્યા પોપ્યુલેશન આપવામાં આવે છે. તો સાચો જવાબ છે 1000 પોપ્યુલેશન. આંગણવાડી વર્કરને કેટલા આપવામાં આવે પોપ્યુલેશન? તો કે 1000 પોપ્યુલેશન. સિફિલિસનો પોઝિટિવ ઓર્ગેનિઝમ કયો છે? તો એનો સાચો જવાબ છે ટ્રેપેનોમા પેલિડમ. સિફિલિસ રોગ છે એના માટે કયો પોઝિટિવ ઓર્ગન થવા માટે જવાબદાર કારણભૂત ઓર્ગેનિઝમ કયું છે? રોગકારક ટ્રેપોનેમા પેલિડમ. કયા કેન્સરની ધારણામાં પેપ્સમિયર ટેસ્ટ કરવામાં આવે છે? આ ઘણી વખત તમે સાંભળ્યું હશે કે સર્વિક્સનું કેન્સર હોય, ઓપ્શન બી, સર્વિક્સના કેન્સર માટે પેપ્સમિયર બનાવવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિને એવું લાગતું હોય કે વારંવાર બ્લીડિંગ થાય છે, ખાસ કરીને મેનોપોઝલ વુમનમાં જો બ્લીડિંગ આવે, માસિક આવે, તો એને સર્વાઇકલ કેન્સર માટે પેપ્સમિયર કરાવવું જોઈએ. અને આ પેપ્સમિયર કરાવવાથી તમને અગાઉથી ખબર પડી જાય કે તમને મતલબ કે કેન્સર શરૂઆતના સ્ટેજમાં એને ખબર પડી જાય. અને જો તમે એ સર્વિક્સ કે યુટરસને રિમૂવ કરી નાખો તો તમને કેન્સર દૂર થઈ જાય છે અને કાયમ માટે હેલ્ધી લાઈફ જીવી શકો છો. એવું લાગે તો પેપ્સમિયર ડોક્ટરની સલાહ મુજબ કરાવવા જોઈએ. નીચેના પૈકી એક સિવાય બધા જ યુનિસેફના ગોબી કેમ્પેઇનમાં સમાવેશ થાય છે. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓબ્ઝર્વેશન. આ બાકી બધા છે ગ્રોથ મોનિટરિંગ, બ્રેસ્ટ ફીડિંગ, ઇમ્યુનાઇઝેશન, આ બધું છે ગોબીના કેમ્પેઇનમાં આવે છે. ઓબ્ઝર્વેશન એક નથી આવતું. ગ્રોથ મોનિટર કરવો, બ્રેસ્ટ ફીડિંગ, ઇમ્યુનાઇઝેશન. આશા વર્કર કઈ સ્કીમમાં કામ કરે છે? NRHM, નેશનલ રૂરલ હેલ્થ મિશનની અંડર આશા વર્કર કામ કરે છે. JSY નું પૂરું નામ શું છે? તો જનની સુરક્ષા યોજના. JSY જનની સુરક્ષા યોજના. રેડિયલ આર્ટરીને પંચર કરતા પહેલા જે ટેસ્ટ કરવામાં આવે છે તેને શું કહે છે? હવે તમારે ABG આર્ટેરિયલ બ્લડ ગેસ કરવું હોય, ABG નું લેવલ માપવું હોય તો ABG ગેસ માટે શું કરો? તો તમે રેડિયલ આર્ટરીમાંથી લોહી લ્યો. એટલે આર્ટરીમાંથી લોહી લ્યો તો રેડિયલ આર્ટરીને પંચર કરો એ પહેલા એક ટેસ્ટ કરવો પડે, એને કહેવાય એલન ટેસ્ટ. હવે એલન ટેસ્ટ એટલે એવી કંઈ ગંભીર ટેસ્ટ નથી. તો એલન ટેસ્ટમાં શું કરવાનું હોય? તો તમારે પેશન્ટને, દર્દીને કહેવાનું કે જે હાથમાં તમારે સેમ્પલ લેવું છે રેડિયલ આર્ટરીમાંથી, તો રેડિયલ આર્ટરીમાં એમ કહેવાનું એ હાથ છે એ અડધી કલાક મુઠ્ઠી વાળી રાખે. હવે અડધી મિનિટ મુઠ્ઠી વાળી રાખે પછી તમારે બે બાજુ દબાવવાનું. હાથની તમારે કાંડાની બે બાજુ દબાવવાનું. એક બાજુ રેડિયલ આર્ટરી હોય, બીજી બાજુ અલ્નર આર્ટરી હોય. બે આર્ટરીને એક સાથે દબાવવાની. પછી દર્દીને કહેવાનું કે હાથ ખોલી નાખે. અને હાથ ખોલ્યા પછી તમારે જે તમે અલ્નર આર્ટરી બંધ કરી છે, તમારા હાથથી જે દબાવી છે, અલ્નર આર્ટરીને ખોલી નાખવાની. જો અલ્નર આર્ટરી ખોલ્યા પછી તમારો હાથ, શરૂઆતમાં જ્યારે દર્દી હાથ ખોલે ને, તમે બે આર્ટરી દબાવી ત્યારે હાથ ને પેલ હોય, મતલબ કે સફેદ જે હોય, એમાં લોહી ન હોય. પણ ધારો કે દર્દી છે એ તમે એને અલ્નર આર્ટરી ઉપરનું પ્રેશર હટાવી લ્યો એટલે તરત એનો હાથ 5 થી 10 મિનિટમાં લાલ થઈ જશે. મતલબ કે બ્લડ સર્ક્યુલેશન પાછું ચાલુ થઈ જશે. જો પાછું થઈ જાય છે એને કહેવાય પોઝિટિવ ટેસ્ટ. જો પોઝિટિવ ટેસ્ટ હોય, એલન ટેસ્ટ પોઝિટિવ હોય, મતલબ કે 5 થી 10 મિનિટમાં તમારા બ્લડ સર્ક્યુલેશન ઓકે થઈ જાય છે,
તો જ તમારે એ રેડિયલ આર્ટરીને પંચર કરવાની છે, એ રેડિયલ આર્ટરીમાંથી ટેસ્ટ લેવાનો છે. હવે ધારો કે તમારી અલ્નર આર્ટરી બંધ છે, તમે પ્રેસ કરી અને લાંબા સમય પછી જો તમારા શરીરમાં, તમારા હાથમાં, તમારા હાથ જો ધીમે ધીમે લાલ થાય છે, ધીમે ધીમે બ્લડ સર્ક્યુલેશન થાય છે, મતલબ કે તમારી અલ્નર આર્ટરી કોમ્પ્રોમાઇઝ છે, તમારા અલ્નર આર્ટરીમાં તકલીફ છે. હવે જો તમે અલ્નર આર્ટરીમાં તકલીફ છે, હવે જો તમે રેડિયલ આર્ટરીમાં તમને નહીં આવડે ને તમે અહીંયા ઘોંકા મારશો લોહી લેવામાં, તો લોહી લેશો એટલે અલ્નર આર્ટરીમાં પ્રેશરથી લોહી આવતું હોય, એટલે બીજે ઘોંકા લાગશે તો ત્યાં બ્લીડિંગ થાય છે, અને ઘણી વખત છે રેડિયલ આર્ટરીને પણ અસર થાય છે. રેડિયલ આર્ટરી ઘણી વખત તમારે અડધી કલાક દબાઈ રાખવું પડે. આવું બધું કરો ને તો પછી હાથમાં ગેંગ્રીન થવાના, સેલ્યુલાઇટિસ થવાના એ બધા ચાન્સીસ વધી જાય. એટલે આ હાથને કાંઈ નુકસાન ન થાય, તમે હાથની પથારી ન ફેરવી નાખો, એના માટે એલન ટેસ્ટ કરવામાં આવે છે કે ભાઈ આની જો આપણે કદાચ રેડિયલ આર્ટરી છે એને એનું સેમ્પલ લેતા પંચર કરતા 12 પંચર, બે વધુ પંચર પડશે અથવા તો બીજે પંચર પડી જશે રેડિયલ આર્ટરીમાં, તો કઈ નુકસાની નથી, કારણ કે અડધી કલાક દબાઈ રાખશે એટલે ઓકે થઈ જશે. પણ બાજુમાં જે અલ્નર આર્ટરી છે અહીંયાથી આપણા હાથને સપ્લાય મળતો રહેશે, એટલે સપ્લાયમાં રૂકાવટ, બ્લડ સપ્લાયમાં રૂકાવટ નહીં આવે. હવે 72મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ સૌથી ગંભીર આડઅસર સ્પાઇનલ એનેસ્થેસિયા આપવાથી થાય છે? તેનો સાચો જવાબ છે હાઇપોટેન્શન. બીપી ઘટી જાય. બીપી ઘટી જાય એટલે નોઝિયા, વોમિટિંગ થાય, ચક્કર આવે. સ્પાઇનલ એનેસ્થેસિયા આપો ને, સ્પાઇનલ એનેસ્થેસિયાના કારણે ઘણી વખત સિમ્પેથેટિક એક્ટિવિટી છે કોમ્પ્રોમાઇઝ થાય, એના કારણે હાઇપોટેન્શન થાય. વિનસ સપ્લાય, જે વિનસ આઉટપુટ, જે વિનસ રિટર્ન છે એટલે કે વેઇનમાંથી જે બ્લડ ફ્લો આવે છે ઓછો થઈ જાય, અને ઓછો આવવાના કારણે કાર્ડિયક આઉટપુટ ઘટે. કાર્ડિયક આઉટપુટ ઘટે તો હાઇપોટેન્શન થાય. એટલે સ્પાઇનલ એનેસ્થેસિયાની સામાન્ય અસર છે હાઇપોટેન્શન. નીચેનામાંથી કઈ થેરાપ્યુટિક કોમ્યુનિકેશનની ટેકનિક નથી? તો જવાબ છે સિમ્પથી. કોઈને સહાનુભૂતિ આપીએ, થેરાપ્યુટિક કોમ્યુનિકેશનની કોઈ ટેકનિક નથી. અચાનક ચામડીનું લાલ થઈ જવાને શું કહે છે? તો એને કહેવાય છે ફ્લશ. જોન્ડિસ એટલે કમળો, પેલર એટલે ફિકાસ પડતો, જેને વ્યક્તિને એનેમિયા હોય એનો ફેસ પેલર જેવો હોય, ફિકાસ પડતો, પીળા કલર જેવા, જરાક અમથા પીળા, ઝાંખા પીળા કલર જેવા લાગો અથવા ફીકા લાગો. સાયનોસિસ એટલે જ્યારે ઓક્સિજન છે ઓછું મળતું હોય અને શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ, એટલે ફેસ છે બ્લુ કલરનો થઈ જાય, હોઠ છે બ્લુ કલરના, વાદળી કલરના થઈ જાય, કહેવાય સાયનોસિસ. અને ફ્લશ એટલે તમે ઘણી વખત જે ખાસ કરીને જે ફોરેનર ભૂરિયા હોય ને એ, અથવા તો કોઈ એવો તમે વ્યક્તિ જોજો કે જ્યારે દાંત કાઢે, હસે અથવા તો વધુ હસે, દાંત કાઢે તો વધુ આનંદમાં આવી જાય ને, ત્યારે શરીરમાં ને એકદમ આવે એનો ફેસ હોય રાતો લાલ કલરનો થઈ જાય. ઓમ સફેદ હોય પણ દાંત કાઢે, કંઈ દાંત કાઢે અથવા તો કંઈ ગરમ ગુસ્સે થઈ જાય અથવા તો મજામાં આવી જાય, એનો ફેસ એકદમ છે ને એ લાલ થઈ જાય, એને કહેવાય ફ્લશ. અચાનક ચામડીનું લાલ થઈ જવું. ઓમ જો અચાનક ચામડીનું લાલ થઈ જાય એ જોવા જાવ તો એ અર્ટિકેરિયા પણ, સિરસ પણ થાય, પણ અહીંયા આપણે લાલ થઈ જવાનો જે જવાબ પ્રમાણે છે એને પ્લસ લઈશું. જવાબ પ્લસ. વોટર હેમર પલ્સ સામાન્ય રીતે કઈ દર્દીમાં જોવા મળે છે? વોટર હેમર પલ્સ એ શેમાં જોવા મળે? તો એઓર્ટિક રિગર્જિટેશનમાં. એઓર્ટિક રિગર્જિટેશન એટલે શું? હવે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી જ્યારે એવોર્ટામાં લોહી જાય, પણ ઘણી વખત છે એ વાલ્વ છે એવોર્ટામાંથી, લેફ્ટ વેન્ટ્રિકલમાંથી જે એવોર્ટામાં લોહી જાય છે ત્યારે વચ્ચે વાલ્વ હોય. હવે વાલ્વ છે એવોર્ટિક વાલ્વ છે, એવોર્ટિક વાલ્વ પૂરેપૂરો હરખો બંધ નથી થતો, તો અડધું પાણી છે એ પાછું વેન્ટ્રિકલ, લેફ્ટ વેન્ટ્રિકલમાં પાછું આવશે, એને કહેવાય એવોર્ટિક રિગર્જિટેશન. અને જો એવોર્ટિક રિગર્જિટેશન થતું હશે તો એ વ્યક્તિને વોટર હેમર પલ્સ આવશે. નીચેનામાંથી કયું ઓબ્જેક્ટિવ ડેટા છે? સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ. સબ્જેક્ટિવ એટલે તમે આમ તમારા લક્ષણો કહી શકો. આપણને કોઈ વ્યક્તિ કે સાહેબ છાતીમાં દુખે, તો તમે જોઈને ન કહી દો કારણ છાતીમાં દુખે. માથું દુખે તો માથું માપવાની કઈ રીત નથી, કારણ કેટલું માથું દુખે, હાથે દુખે, ક્યાં દુખી, તો એ કે એના ઉપર માનવાનું. એટલે એને શું કહેવાય? સબ્જેક્ટિવ ડેટા. ઓબ્જેક્ટ કોને કહેવાય? ઓબ્જેક્ટ એટલે વસ્તુ, તો તમે જોઈ શકો. તો નેલ બેડ બ્લુ થઈ જવા, સાયનોઝ્ડ નેલ બેડ. હવે ઓક્સિજનનું લેવલ ઓછું હોય કોઈ વ્યક્તિને
અને ડિસ્ટ્રેસ થતું હોય તો તમે જોઈ શકો કે એ વ્યક્તિમાં એના નેલ બેડ હોય બ્લુ થઈ ગયા, તે આપણે જોઈએ કે નરી આંખે આપણે જોઈ શકીએ, તો એને કહેવાય ઓબ્જેક્ટિવ ડેટા. એટલે જવાબ આવશે સી. ડિઝીનેસ એટલે ચક્કર આવે. વ્યક્તિને ચક્કર આવે કે નહીં એ આપણે જોઈને ન કહીએ કે કાને હાથે ચક્કર આવે, એ તો ગપાઈ મારતો હોય. એટલે એ બધા કહેવાય સબ્જેક્ટિવ ડેટા. રીને ટેસ્ટ અને વેબર ટેસ્ટ દ્વારા કઈ ક્રેનિયલ નર્વનું કાર્ય જાણી શકાય છે? તો રીને અને વેબર દ્વારા 8મી ક્રેનિયલ નર્વનું ફંક્શન જાણી શકાય છે. HIV પોઝિટિવ દર્દીને લોકલ સપોર્ટ ગ્રુપમાં રિફર કરવામાં આવે તો તેને કયા પ્રકારનું પ્રિવેન્શન કહે છે? કોઈ HIV વાળો દર્દી હોય એને લોકલ સપોર્ટ ગ્રુપમાં તમે રિફર કરી દો, એને કહેવાય સેકન્ડરી પ્રિવેન્શન. બ્રેડન સ્કેલનો ઉપયોગ શું ચેક કરવા માટે થાય છે? તો રિસ્ક ફોર બેડસોર ડેવલપમેન્ટ. બ્રેડન સ્કેલનો ઉપયોગ રિસ્ક ફોર બેડસોર ડેવલપમેન્ટ ચેક કરવા માટે થાય છે. બાળકોમાં સક્શન કરવા માટે ખાલી જગ્યા પ્રેશર અપ્લાય કરવામાં આવે છે. બાળકોમાં જો સક્શન કરવું હોય એટલે કે તમારે સક્શન મશીનથી સક્શન કરવું તો કેટલું પ્રેશર રાખવાનું હોય? તો કે 80 થી 120 mmHg. બધામાં અલગ અલગ હોય, તો બાળકોમાં 80 થી 120 mmHg. ટ્રીટમેન્ટને રિફ્યુઝ કરવો દર્દીનો હક ખાલી જગ્યાનું ઉદાહરણ છે. સિવિલ લોનું ઉદાહરણ છે. ઓપ્શન સી સિવિલ લો. કોઈ દર્દીને ટ્રીટમેન્ટ નથી લેવી, આપણે કહીએ કે ભાઈ ડેન્ગ્યુ 5 દી દાખલ થવું પડશે, દર્દીને ન થવું હોય તો એનો હક છે. સિવિલ લો છે, આપણે પરણે કરી ન દેવાનું. એમ કે નથી થવું તો આપણે કહેવાનું ઓકે તો જવા દો, દવા આપી દો, જવા દો, એને કહેવાય સિવિલ લો. હા, પણ ઘણી વખત એવા કેસમાં કન્સેન્ટ ફોર્મ લઈ લેવું કે દર્દીને સમજાવેલ છે દાખલ થવું પણ છતાં નથી થવું. ઘણી વખત છે પેશન્ટ 12 દિન મરી જાય તો પછી હોસ્પિટલનો વાંક આવે કે હોસ્પિટલે દાખલ ન કર્યો. ફૂટ ડ્રોપ અટકાવવા માટે લેવાતા કમ્ફર્ટ ડિવાઇસને શું કહે છે? એને કહેવાય ફૂટબોર્ડ. આ ફૂટબોર્ડ અલગ હોય, આ તો છે ડિવાઇસ છે પણ ફૂટબોર્ડ અલગ આવે છે. ડેથ થયા પછી ડેડ બોડીમાં સડો અટકાવવા માટે તેને કેમિકલ પ્રોસેસ કરી જાળવણી કરવામાં આવતી પ્રક્રિયાને શું કહે છે? તો એને કહેવાય એમ્બાલ્મિંગ. ડેથ થઈ ગયા પછી ડેડ બોડીમાં સડો ન થાય એની માટે કેમિકલ પ્રોસેસ કરીને પછી એને જાળવવામાં આવે એને શું કહેવાય? તો એને કહેવાય એમ્બાલ્મિંગ. રિનલ ફેલિયરમાં કયા પ્રકારનું એસિડ બેઝ ઇમ્બેલેન્સ જોવા મળે છે? રેસ્પિરેટરી આલ્કોલોસિસ, મેટાબોલિક આલ્કોલોસિસ, રેસ્પિરેટરી એસિડોસિસ કે મેટાબોલિક એસિડોસિસ? તો રેસ્પિરેટરી ફેલિયર, રિનલ ફેલિયરમાં મેટાબોલિક એસિડોસિસ જોવા મળે. એક નર્સ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ વાળા દર્દીને ડ્રેનેજ બેગ ખાલી કરવા માટે જાય છે ત્યારે તેને ડ્રેનેજ ટ્યુબમાં મોટા ક્લોટ દેખાય છે. આ પરિસ્થિતિમાં સૌથી યોગ્ય નર્સિંગ ઇન્ટરવેન્શન નીચેનામાંથી કયું છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી ડોક્ટરને ઇન્ફોર્મ કરી દેવો અને નર્સિંગ રિપોર્ટમાં નોંધ કરવી. TNAI ની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1908માં. એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાં ખાલી જગ્યા મેજર કેશન હોય છે? તો સોડિયમ. યુરિન આલ્બ્યુમિન ટેસ્ટ કરવા માટે નીચેનામાંથી કયું રીએજન્ટ વપરાય છે? તો એસિટિક એસિડ. યુરિન આલ્બ્યુમિન ટેસ્ટ કરવા માટે એસિટિક એસિડ વપરાય છે રીએજન્ટ તરીકે. બાયોમેડિકલ વેસ્ટ બેગ કે બકેટને ક્યારે ખાલી કરવા જોઈએ? તો સાચો જવાબ છે જ્યારે 75% ભરેલી હોય અથવા તો 24 કલાકમાં. રોજે રોજ ખાલી કરી નાખવાની અથવા તો આખો દિવસમાં થાય બહુ વધુ કચરો છે તો 75% ભરાય એટલે ખાલી કરી નાખવાની. જ્યારે એક ઇન્ચાર્જ નર્સ અસાઇનમેન્ટ નક્કી કરી બીજા નીચેના નર્સને એ અસાઇનમેન્ટ કરવા માટે સોંપણી કરે તે પ્રકારની નર્સિંગ કેર ડિલિવરીની સિસ્ટમને શું કહે છે? તો
આનો જવાબ મને બહુ ખબર નથી, પણ કેસ મેનેજમેન્ટ હોઈ શકે છે. આ પ્રશ્ન આપણે કોમેન્ટમાં પિન કરી દેશું. હેલિકોબેક્ટર પાયલોરીની હાજરી ખાલી જગ્યા ટેસ્ટથી નક્કી કરી શકાય છે. હેલિકોબેક્ટર એચ પાયલોરીની હાજરી ખાલી જગ્યા ટેસ્ટથી નક્કી કરી શકાય છે. આ બેક્ટેરિયા છે હેલિકોબેક્ટર પાયલોરી, આ વધુભાગ સ્ટમકમાં જોવા મળતા હોય છે, જઠરમાં. એને યુરિયા બ્રીથ ટેસ્ટથી નક્કી કરી શકાય છે. ફ્રેક્ચરનું ઇમિડિયેટ મેનેજમેન્ટ શું છે? તો ઇમોબિલાઇઝેશન. જે ભાગમાં ફ્રેક્ચર થયું હોય એ ભાગને હલાવવો નહીં, એને કહેવાય ઇમોબિલાઇઝેશન. મોબિલાઇઝેશન એટલે હલનચલન, ઇમોબિલાઇઝેશન એટલે હલાવવો નહીં, એને કહેવાય ઇમોબિલાઇઝેશન. ફ્રેક્ચરમાં આપણે ખબર છે પાટો બાંધીએ, પાટો શું કામ બાંધવાનો હોય? હવે પછી તમે ભલે પાકું પ્લાસ્ટર મારો, કાચું પ્લાસ્ટર શેના માટે હોય? કે ફ્રેક્ચરમાં તમે પગ આડોવળો હલાવો નહીં, એક જગ્યાએ પડ્યો રહે, તો જેના કારણે રોજ સારી આવે, એટલે ઇમોબિલાઇઝેશન. આ બંનેમાં થાય છે. કોઈ મોટી ઇન્જરી હોય એમાં પણ ઇમોબિલાઇઝેશન કરવાનું હોય છે, નાની ઇન્જરી હોય એમાં પણ. મેનિયર્સ રોગના દર્દીને કયા પ્રકારનું ડાયટ આપવું જોઈએ? મેનિયર્સ રોગમાં કયા પ્રકારનું ડાયટ આપવું જોઈએ? તો કે લો સોડિયમ ડાયટ. હવે મેનિયર્સ ડિસીઝ કોને કહેવાય? તો તમને કોઈ પણ વ્યક્તિને ચક્કર આવે ને, તો એ ચક્કર અમુક વખત છે, ચક્કર આવવાનું કારણ તમારા ઇનર એરમાં, હવે તમારા કાનના 3 ભાગ હોય, એક્સટર્નલ ઇયર, મીડિયલ ઇયર અને ઇનર ઇયર. તમે જે અંદરનું જે કાન હોય એ કાનમાં જે પાણી હોય એ પાણીમાં જો તમે સોડિયમ વાળો ડાયટ આપો તો એનું પ્રેશર વધે, અને પ્રેશર વધવાના કારણે ફ્લુઇડ છે વધારો થાય. જો ફ્લુઇડમાં વધારો થાય તો ચક્કર વધુ આવે. એટલે જો લો સોડિયમ ડાયટ લેશો તો જે વધારાનું ફ્લુઇડ હોય એ બધું સોડિયમ ઓછું લેશે, એટલે વધારાનું પાણી બધું બહાર નીકળી જાય છે, યુરિન પેશાબ માટે બહાર નીકળી જશે, અને એ અંદરના જે પાણી છે એનું પ્રેશર યોગ્ય જળવાઈ રહેશે, એટલે ચક્કર આવતા બંધ થઈ જશે. એટલે મેનિયર્સ ડિઝીઝના દર્દીને લો સોડિયમ ડાયટ આપવું જોઈએ. કિમોથેરાપી લેતા હોય તેવા દર્દીમાં સામાન્ય કઈ આડઅસર જોવા મળે છે? તો એનો જવાબ છે લ્યુકોપિનિયા. જ્યારે WBC વધી જાય, તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય, એને કહેવાય લ્યુકોપિનિયા. રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે ના કારણે, કારણ કે WBC ઓછા, કોઈ ફાઇટ કરવા છે નહીં, એટલે એને કહેવાય લ્યુકોપિનિયા. લ્યુકોપિનિયા એટલે ડિક્રીઝ ઇન WBC કાઉન્ટ. એસાઇટિસ એટલે પેટમાં પાણી ભરાઈને, એસાઇટિસ પેરિટોનિયમમાં પાણી ભરાઈને એસાઇટિસ કહેવાય. હાઇપરટેન્શન બીપી વધી જવું, એબ્ડોમિનલ પેઇન એટલે પેટમાં દુખે ને એબ્ડોમિનલ પેઇન કહેવાય. હાઇપરટેન્શન એટલે બીપી વધી જવું, એસાઇટિસ એટલે પેટમાં પાણી ભરાવું, એને કહેવાય પેરિટોનિયમમાં પાણી ભરાય. કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલિયર વાળા દર્દીને નર્સે કઈ પોઝિશન આપવી જોઈએ? તો કન્જેસ્ટિવ કાર્ડિયાક ફેલિયર વાળા દર્દીને સેમી ફાઉલર્સ પોઝિશન આપવી જોઈએ. નિસ્ટેગ્મસ એટલે શું? તો નિસ્ટેગ્મસ એટલે જર્કિંગ મુવમેન્ટ ઓફ ધ આઈ. કોઈ વ્યક્તિને આંખો છે વારે ઘડીએ ઝબકતી હોય, એક બાજુ આમ જેની કીકી હોય વારે ઘડીએ બહુ મુવમેન્ટ કરતી હોય, તો એને કહેવાય નિસ્ટેગ્મસ. કોલેપ્સ ઓફ લંગ્સ એટલે શું? તો કોલેપ્સ ઓફ લંગ્સ એટલે એટેલેક્ટેસિસ. સિમ્પલ ગોઈટર શાનાથી થાય છે? તો સિમ્પલ ગોઈટર થવાનું કારણ છે આયોડિનની કમીના લીધે થાય છે. જ્યારે લંગ્સને પૂરેપૂરા કાઢી નાખવામાં આવે છે તેને શું કહે છે? લોબેક્ટોમી. નીચેનામાંથી પૈકી કઈ એન્ટી ટીબી ડ્રગ્સ પ્રેગ્નન્ટ વુમનને ન આપી શકાય? તો એનો સાચો જવાબ છે સ્ટ્રેપ્ટોમાઇસિન. સ્ટ્રેપ્ટોમાઇસિનના ઇન્જેક્શન ટીબી, જેમાં ટીબી ડ્રગ છે એ પ્રેગ્નન્ટ વુમનને ન અપાય, અને ટીબી થયો હોય છતાં પણ પ્રેગ્નન્ટ વુમનને સ્ટ્રેપ્ટોમાઇસિન દવા ન આપવામાં આવે. તો થેન્ક યુ ગાઈસ, બધાનો ખૂબ ખૂબ આભાર. જો કોઈને કંઈ ક્વેરી હોય તો કોઈ કોમેન્ટ કરી શકે છે, અને આવા જ પેપર સોલ્યુશન જોવા માટે બધાએ વિડીયો જોતા રહો, અને ફોલો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો.
આપણી ચેનલ જેનું નામ છે મેડિકો સ્ટડી ઇન ગુજરાતી, અને આવનારી જે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રવિવારના રોજ એટલે કે 4 જાન્યુઆરી 2026 ના રોજ જે પરીક્ષા લેવામાં આવવાની છે, એના માટે બધાને ઓલ ધ બેસ્ટ. બધાને સારું પેપર જાય અને એનું પણ આપણે પેપર સોલ્યુશન મૂકશું. જો કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો.